હા, તમે જોજો, તમે ઓફિસેથી છૂટી અને ઘરે જતા હોય સ્કૂટર લઈને કે ગાડી લઈને, એમાં સર્કલ પાસે પહોંચો અને તમારી પત્નીનો ફોન આવે અને એ એમ કે તમે રેસ્ટોરન્ટમાંથી ખાવાનું લાવશો કે પછી ઘરે આવીને પછી રાંધશો. મારી દ્રષ્ટિએ આને ધર્મ સંકટ કહેવાય. પતિદેવોના તો જે બુરા હાલ છે. હા, પણ હમણાં એક જણો મને ઉનાળામાં કહેતો હતો, ભર ઉનાળે મને કે સતીશભાઈ ઠંડી તો એવી ગાયબ થઈ ગઈ ને. મેં કીધું કેવી? મને કે જેમ રૂપિયાની જરૂર પડે ને હગાવાલા ગાયબ થઈ જાય ને એમ ઠંડી ગાયબ થઈ ગઈ કે. મેં કીધું સાચી વાત છે, રૂપિયાની જરૂર પડે ત્યારે હગાવાલા બધા ગાયબ થઈ જાય, આપણે કોઈને કાંઈ નથી કહી શકતા. એટલે આપણે જાત મહેનત આપણી કમાણી કરતાં શીખો, આપણે કોઈ પાસે માગવા ન પડે. હા, હમણાં મારા મોબાઈલમાં મેસેજ આવ્યો પ્રફુલભાઈ કે આ મેસેજ તમે 20 જણાને મોકલશો ને તો સવારે સારા સમાચાર મળશે. 20 જણાને મેસેજ ફોરવર્ડ કર્યો, સવારમાં જાગીને મોબાઈલ નેટ ચાલુ કર્યું ને તો 18 જણાએ બ્લોક કરી દીધો હતો મને. આમાં શું સારા સમાચાર મળ્યા, 18 જણાએ તો બ્લોક કરી દીધો. પણ હમણાં ગયો છોકરી જોવા માટે ગયો. હવે છોકરી જોવા માટે ગયો એટલે બેઠો પછી કે હું તમારી દીકરીને જોવા આવ્યો છું. તો એ કન્યાના બાપાએ કીધું કે મારે પરણાવી જ દેવી છે. એટલે એવું કીધું ને એટલે ઓલા છોકરાને થોડોક આમ શક ગયો, શંકા થઈ કે કેમ પરણાવી જ દેવી છે, તમારી છોકરી કરે છે શું? તો કે બસ પરેશાન કરે છે, આખો દિવસ હેરાન કરે છે કે એટલે આપણે કે પરણાવી દેવી છે. પણ હમણાં એક પોલીસ સ્ટેશનની અંદર એક પોલીસે એક ચોરને પકડ્યો અને ચોરને પકડી અને સાહેબ લાયા ધોકો, અને સાહેબનો ધોકો જોઈ અને ચોર મૂંઝાઈ ગયો. એ કે સાહેબનો ધોકો પડશે ને તો બહબહાટી બોલી જવાની છે. પછી ઓલા એક ધોકાના વખાણ ચાલુ કર્યા. એ કે હા સાહેબ શું તમારો ધોકો છે? એ કે ધોકો તો બાકી ધોકો છે. કે સાહેબ તમે મને આ એક ધોકો મારો ને તો મને લંડન દેખાયો, સોગંદથી કહું છું લંડન દેખાય. પોલીસને ઘડીક તો થઈ ગયું કે આ ધોકાથી હારા બીવે અને આ એમ કહે છે કે એક ધોકાથી લંડન દેખાય. એ કે સાહેબ મને તમે મારો, મારે લંડન જવાની ઈચ્છા છે કહેદુની. એ કે અને સાહેબે લીધો ધોકો. સાહેબે ધોકો લઈને ચોરને એક ફેરવીને ધોકો માર્યો. ચોર 3 ગલોટિયા ખાઈ ગયો. કે વાહ સાહેબ વાહ. એ કે લંડનમાં આટા મારું છું, મને લંડન દેખાઈ ગયું. એ કે પોલીસવાળા ઘડીક તો આમ હામું જોઈ રહ્યા હોય કે આવો ચોર પહેલી વખત આવ્યો. એ કે સાહેબ બીજો ધોકો મારો, મારે સ્વિટ્ઝરલેન્ડ જવું છે. એ કે હા વળી સારું કહેવાય. વળી સાહેબને એમ થયું કે આને તો આજ પાડી જ દેવો. બીજો ધોકો હાથમાં લીધો. ધોકો લઈને પાછો ફેરવીને ધોકો માર્યો. વળી ચોર 3 ગલોટિયા ખાઈ ગયો. કે હા સાહેબ મેં નહોતું કીધું સ્વિટ્ઝરલેન્ડની અંદર આટા મારું છું. હવે એક હોંગકોંગની ઈચ્છા છે. હવે એક હરખો ધોકો મારો ને એટલે મને હોંગકોંગ દેખાઈ જાય ને એટલે હું જગ જીતી ગયો. સાહેબે ધોકો હાથમાં લીધો, ત્રીજી વારને ફેરવીને ચોરને ધોકો માર્યો. ચોર 3 ગલોટિયા ખાઈને ઓલી બાજુ ઉલરીને પડ્યો. એ કે વાહ સાહેબ વાહ. એ કે હું હોંગકોંગમાં આટા મારું છું, મને બહુ મજા આવી ગઈ જ. કે પછી પોલીસવાળાને એમ થયું કે આ ધોકો મારો એટલે બધું બહારનો દેશ દેખાય. કે હા સાહેબ 100% દેખાય. એ કે મારે મલેશિયા કે દિવસનું જવું છે તો આ ધોકાથી દેખાય. કે હા સાહેબ લાવો ટ્રાય કરીએ આપણે. કે ચોરને તો આ જ જોતું હોય. ચોરે લીધો ધોકો હાથમાં. સાહેબને કે જો સાહેબ મલેશિયા દેખાય ને તો મને 101 રૂપિયાનું ઇનામ આપજો. એ કે હા હોય 100%. કે ધોકો હાથમાં લીધો ને સાહેબને ઊભા રાખ્યા, ફેરવીને સાહેબને ધોકો માર્યો. સાહેબ 3 ગલોટિયા ખાઈ ગયા. દેખાણું સાહેબ કે કાંઈ નથી દેખાણું. કે તું કે આવ્યું નો કેસ કે ઘડીક આ દેશ દેખાય ને ઘડીક આ દેશ દેખાય, એમાં કાંઈ દેખાતું નથી. એ કે જો સાહેબ હરખી રીતે કદાચ વ્યવસ્થિત ઊભા રહો, બીજું એકવાર ટ્રાય કરવા દો, દેખાશે. વળી પાછો ધોકો હાથમાં લીધો. વળી ફેરવીને ધોકો માર્યો. સાહેબ બીજા 3 ગલોટિયા ખાઈ ગયા. એ કે સાહેબ દેખાણું? તો કે ના ન દેખાણું. પછી ઓલા ચોરે હળવેકથી
પોલીસવાળાને પૂછ્યું કે સાહેબ તમારી પાસે પાસપોર્ટ કે વિઝા એવું કાંઈ છે? પોલીસવાળા કે પાસપોર્ટ કે વિઝા કાંઈ છે નહીં. એ કે તો તમને પાડોશી દેશે ન દેખાય, વિદેશ જવું હોય તો પાસપોર્ટ જોઈએ કે. એમ કરીને સાહેબને બોલો તાઈને ધોકા મારી લીધું. બુદ્ધિ બુદ્ધિ ખરા ટાણે ખોપરામાં બુદ્ધિ હોય ને કામ આવે, ચોપડામાં બુદ્ધિ હોય એ કામ ન આવે. હલવાણા હોય ત્યાં ચોપડા ન ખોલાય. હા, એક બેનને મેં કીધું તમારા પતિ જેલમાંથી છૂટી ગયા. મને કે એ રોયાનો ક્યાં કાંઈ ટાટીઓ ટકે છે. લે તારે હજી રાખવા લાગે. તારા સમાચાર આપી છે જેલમાંથી છૂટી ગયા, તોય મારા બેટા કે એનો ક્યાં કાંઈ ટાટીઓ ટકે છે. બેનો તો અદ્ભુત છે. હા, મારો હમણાં જેલમાં કાર્યક્રમ હતો. કાર્યક્રમ તો ગમે ત્યાં કરવા જવો પડે એવું નથી. આ અત્યારે તમે મને મોબાઈલથી માણો છો, યુટ્યુબના કાર્યક્રમમાં માણો છો. જેલમાંય ક્યારેક જવું પડે. જેલમાં કાર્યક્રમ કરવા ગયા હતા. મેં કીધું અહીંયા બોલવું શું? પછી મને તાત્કાલિક યાદ આવી ગયું. મેં કીધું બધા કેદીઓ બેઠા હતા, આ બાજુ સાહેબો બેઠા હતા, આ બાજુ બીજા મોટા મોટા સાહેબો બેઠા હતા. અને મેં ચાલુ કર્યું. મેં કીધું ભલા માણા, આપણે એવી જગ્યા ઉપર ભેગા થયા છીએ કે જ્યાં કૃષ્ણ પરમાત્માએ અવતાર ધારણ કર્યો હતો. તા તો એક કેદી વાંયથી ઊભો થયો કે આવીને તરત વયા ગયા તો કે અમે હજી હલવાના છીએ. કહેવાનો મારો મૂળ હેતુ એ છે કે જેનો જેલમાં જન્મ થાય અને તોય જગતના માણસોને મુક્તિ અપાવવાનું કાર્ય કરે ને, એવું જો કોઈ પાત્ર હોય ને તો એ કૃષ્ણ છે સાહેબ. એના જેવું જીવન જીવજો, કોકનું સારું કરજો. ભલા કિસી કા કર ના શકો તો બુરા કિસી કા મત. તમે ભલું ન કરો તો કાંઈ નહીં. તમને એમ લાગે કે આમાં કાર્ય કરી એવું છું હું નથી કરી શકતો તો વાંધો નહીં, પણ એનું ખોટું તો કોઈ દિવસ કરતા જ નહીં. હજે એનો બીજો કોઈ સાથ દેવાવાળો તો મળી જશે, પણ આપણેથી જાણીએ અને અજાણતા કોઈ દિવસ આપણે ખોટું નહીં કરવાનું. હા, હમણાં એક જણો લોહી લુહાણ પડ્યો તો. આ મેં વાત કરી ને લોહી લુહાણ. મેં કીધું આને વળી શું લોહી લુહાણ થઈ ગયો? હું અહીંયા ગયો. મેં કીધું ભાઈ શું થયું? મને કે ભાઈ હવે બધું વયું ગયું. મને કે હવે ઘોર કળિયુગ આવી ગયો. મેં કીધું કળિયુગ આવી ગયો એટલે કેવો આવી ગયો? મને કે સામેના ઘરે માગવા ગયો તો. બે હાથ જોડીને કીધું દયા પ્રભુની ધર્મની જય હો કાંઈક આપો. ત્યાં તો 3-4 જણા લાકડી લઈને મારવા પડ્યા, ચોટી પડ્યા, લોહી લુહાણ કરી નાખ્યો. પછી મેં કીધું ભલા માણા અહીંયા એવું ન બોલાય. તને ખબર છે એના ઘરમાં શું બન્યું? તો મને કે ના. મેં કીધું સાંભળે ને, દીકરીનું નામ દયા, ઘરધણીનું નામ પ્રભુ. એને આ ધરમ નામનો છોકરો ટિફિન ખાવા માટે આવતો. એટલે ધરમને દયાને બેયને પ્રેમ થઈ ગયો અને એમણે ભાગીને લવ મેરેજ કરી લીધા. અને તું યા જઈને એમ કે દયા પ્રભુની અને પછી ધર્મની જય કે લઈ ગયો હોય ને જય બોલાય પછી શું થાય? પણ હમણાં ટ્રેનમાં મુસાફરી કરતા હતા. અમારે વધારે ટ્રેનમાં જ મુસાફરી હોય. આગે જવાનું હોય ને, સુરત જવાનું હોય, મુંબઈ જવાનું હોય, અને ટ્રેનમાં મુસાફરી કરતા હતા. હવે એમાં બન્યું એવું કે આપણે ઇન્ટરસિટી જે ઉપડે, ઇન્ટરસિટીમાં પહેલાં એવી સિસ્ટમ હતી કે આપણે જામનગરથી જ્યારે ઇન્ટરસિટી ઉપડે ને એટલે પહેલો હળંગ ડબ્બો આવે રિઝર્વેશન ટાઈપનો. એ હળંગ ડબ્બો આવે ને એમાં બધાય બેસી શકે, પણ ક્યાં સુધી? અમદાવાદ સુધી. અમદાવાદ જાય ને પછી ડબ્બો બદલાવો પડે, પછી લેડીઝ ડબ્બો થઈ જાય. અને હું સુરેન્દ્રનગરે સવારે 8:45 એ જ ડબ્બાની અંદર બેઠો. જો મારી યારે શું ઘટના બની નહીં હું તમને વાત કરું. ત્યાં બેઠો અને ક્યારે અમદાવાદ આવી ગયો એની કાંઈ ખબર ન રહી. બધા ઉતરી ગયા, બધા બહેનો જ હતા. પછી હું આમ હૂતો તો આમ જાગ્યો ને, ચારે બાજુ બધા બહેનો. મેં કીધું હવે હલવાના. એક બેન જોઈ ગયા, મને કે આને પોલીસને ફોન કરો, જો આ લેડીઝ ડબ્બામાં છે. મેં કીધું આ જો હમણાં પોલીસ આવશે ને તો મારો પ્રોગ્રામ એક ઠેકાણે રહેશે અને હું અમથે તો હેરાન થઈ જઈશ. એટલે પછી મેં એ બહેનોની માફી માંગી. મેં કીધું જે કાંઈ હોય એ બેન, મેં કીધું મને ક્ષમા કરો. મેં કીધું ભૂલથી આવું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને હું ડબ્બો બદલાઈ નાખીશ, બીજું સ્ટેશન આવે ને એટલે. તો મને કે ત્યાં સુધી તમારી સજા એ કે અમને બધાને આનંદ કરાવો. એમ ક્યાંક ટીવીમાં મારો પ્રોગ્રામ જોઈ ગયા છે એટલે મને કે તમે આનંદ કરો. એટલે પછી આપણે તો ઓલી કહેવત છે ને, હલવાણી માતા ગરબા રમે. એટલે મને પછી એક જોક્સ કહેવા માંડ્યો. અને એમાં બરાબર મહેમદાવાદ આવ્યું. હવે મહેમદાવાદ ને જોક્સ હવે શરૂ થાય છે. હવે મજા આવશે, હવે સાંભળજો. હું બરાબર ચાલુ ગાડીએ એ ટ્રેનમાંથી ઉતરવા જતો હતો, એ ડબ્બામાંથી. હવે જેવી ગાડી ધીમી પડી હું ઉતરવા જતો તો એક ભાઈ દોડતા આવતા હતો.
એને એમ થયું કે આ ડબ્બાની અંદર ચડી જાઉં. એ ભાઈ એ ડબ્બામાં ચડવા જતા હતા. એટલે ભૂલ ન થાય ને એટલે મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું એ ભાઈ આ લેડીઝ ડબ્બો છે. ઘડીક તો મારી હામું નામું જોઈ દો. પછી મેં એને કીધું, મેં કીધું તું સમજે સી નથી. હા તમારી સમજ. મેં કીધું તું સમજે છે એવું નથી, હું જેન્ટ્સ જ છું. પણ મારે જે ભૂલ થઈ એ ભૂલ તારે ન થાય ને એટલા માટે હું અહીંયા આવી ગયો છું. મેં કીધું હાલ હવે આપણે બે એકારે ડબ્બો બદલાઈ નાખી. અને કરમ હોય વાંકા તેથી ધક્કા મારે રાકા. આપણો કિસ્મત જેથી નબળો હોય ને તેથી આપણને સમય બહુ હેરાન કરે હો સાહેબ. હા, આગળ ગયા સુરતથી જેવી ગાડી ઉપડી એ ભેગા એક બેન રાયડું પાડવા માંડ્યા, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. મેં કીધું થોડા દિવસે ચોરી? સીધી જ હાકડ ખેંચ્યો. જેવી હાકડ ખેંચી એટલે ટ્રેન ઊભી રહી ગઈ. ટ્રેન ઊભી રહી ગઈ એટલે ટીટી ચડ્યો. મને કે હાકડ કોણે ખેંચી? હવે તમે ન કહો ને તો એ પડખેવાળો કહી દે કે આમણે હાકડ ખેંચી. એટલે મેં કીધું ભાઈ મેં હાકડ ખેંચી, બોલો તમને પ્રોબ્લેમ શું છે? મેં કીધું જો ઓલા ભાઈનું કંઈક ચોરાણું છે. એ ભાઈ રાયડું જ પડતા હતા, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. એટલે હું ને ટીટી એ ભાઈ પાસે આવ્યા. ભાઈ પાસે આવીને ભાઈને કીધું, મેં કીધું શું ભાઈ કાંઈ પ્રોબ્લેમ છે? એ કે ના રે ના. મેં કીધું ક્યારના રાયડું તો પાડો છો? મને ક્યાં, મારા સંબંધી છે ને મુંબઈ જાય છે ને તો ઘરનો ટેલિફોન નંબર આપું છું 819294. ગામડું ગામ અને ગામની અંદર એક લીમડાનું ઝાડ, અને લીમડાના ઝાડ ઉપર કાગડો છે ને એ કાં કાં કરે. એટલે અહીંયા એક દાદા ખાટલો નાખીને સૂતા હતા. કાગડાને કીધું એ કે કાગડા હવે જો કાકા કર્યું ને તો અંદર જઈશ, કુહાડી લાવીશ, લીમડો કાપી નાખીશ, હાથમાં આવીશ ને તો મયડીને મારી નાખીશ. વળી કાગડો કાકા કરવા માંડ્યો. કાગડાએ વિચાર કર્યો કે આપણને ભગવાનને પાયખું આપી છે, આપણે તો ઉડી જઈશું. વળી કાકા કરવા માંડ્યો. એ કે ભલામણા કાગડા તને કહું છું હવે અંદર જઈશ, કુહાડી લાવીશ, લીમડો કાપી નાખીશ, હાથમાં આવીશ ને તો મયડીને મારી નાખીશ. કાગડો માયનો નહીં. એ કાઠિયાવાડી કાકા તો ઊભા થયા, ઘરમાં ગયા, નડિયા હોહરો બંદૂકનો ભડાકો કર્યો. કાગડાને ગોળી વાગી. પ્રફુલભાઈ કાગડો તો મરી ગયો, પણ કાગડો મરતા મરતા સારું બોલ્યો. કે માણા બોલે કાંઈ અને કરે કાંઈ. આ માણાનો કોઈ દી ભરોસો ન કરો. કારણ કે કુહાડી લાવી અને લીમડો કાપી નાખવાની વાત કરી હતી, આને નરિયા હોહરો ભડાકો કર્યો. બોલો. એટલે માણાનું ખરેખર. હા, હમણાં એક જગ્યાએ બાઇક લઈને હું પોતે મારો મેસ્ટ્રો લઈને નીકળ્યો હતો. એમાં એક ગલીમાં હું વળ્યો ને તો એક શ્રદ્ધાંજલિ જેવું મને લાગ્યું, શોક સભા જેવું લાગ્યું. બધા સફેદ કપડાં પહેરેલા, બધે બેઠેલા વ્યવસ્થિત. એટલે માનવતાના નાતે, બીજો કાંઈ નહીં પણ માનવતાના નાતે હું અહીંયા ગયો અને મેં જય શ્રી કૃષ્ણ કર્યા. જય શ્રી કૃષ્ણ કરીને હું આમ બેસી ગયો અહીંયા. પછી આજુબાજુ નજર કરી, મેં ફોટા ફ્રેમ જોઈ તો ફોટા ફ્રેમમાં કોઈનો ફોટો જ નહીં. તો હું ઘડીક મૂંઝાઈ ગયો. મેં કીધું આમાં કોઈનો ફોટો કેમ નથી? મેં કીધું ભાઈ આ મેં કીધું શોક સભા. મને કે બાપુજી સિરિયસ છે ને? હાલે લે આ કળિયુગ. પ્રફુલભાઈ બાપુજી સિરિયસ હોય અને જો બેસણા કરતા હોય, આને એમ કહેવું પડે મંદિરમાં બેહીને એના નામની માળા કરો તો ત્રિભુવનનો નાથ છે એ તમને તારી લે. પણ બેસણામાં તમે જાઓ ને, બેસણું અદ્ભુત છે. એક એવો હાસ્યનો પ્રકાર છે બ્લેક હ્યુમર, જેમાં વાત કરુણતાની હોય પણ તોય તમને દાંત આવે. વાત કરુણ હોય, દાંત તમને તોય આવે. બેસણામાં જાઓ ને તો એની કોઈ વાતું જ ન હોય. મને ઘરનાવે કીધું હતું, મને કે તારે બેસણામાં જવાનું છે. હું બરોબર 4 વાગે પહોંચી ગયો. બેસણાનો ટાઈમ 4 થી 6 હોય, કોઈ એમાં ટાઈમ ફિક્સ ન હોય કે 5 વાગે જવું 6 વાગે. આપણે અહીંયા 5-10 મિનિટ બેસીને આવતું રહેવાનું હોય. એટલે હું અહીંયા બરોબર બેઠો. મેં કીધું જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? હવે જોજો એના બાપુજી કેમ ગુજરી ગયા એ મને કહે છે. મને કે આમ તો કંઈ નહોતું. કાલ મજાને દુકાને ગયા હતા, પછી સાંજે ઘરે આવ્યા, હૂંઠવાળી રાપ પીધી, બાજુવાળા બાબાએ ઘેર બેઠા, દવા ખાધી,
ફ્રૂટ ખાધું, ચણાનું ઢોકરું ખાધું. તો વળી કોક આવે, જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? તો કે આમ તો કોઈ નહોતું, કાલ મજાની દુકાને ગયા, પછી સાંજે ઘરે આવ્યા, ઊંઠવાળી રાપ પીધી, બાજુવાળા બાપા ઘર બેઠા, દવા ખાધી, ફ્રૂટ ખાધું, ચણાનું ઢોકરું ખાધું. તો વળી કોક આવે, જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? આમ તો કંઈ નહોતું, કાલ મજાની દુકાને ગયા, પછી સાંજે ઘરે આવ્યા, ઊંઠવાળી રાપ પીધી, બાજુવાળા બાપા ઘર બેઠા, દવા ખાધી, ફ્રૂટ ખાધું, ચણાનું ઢોકરું ખાધું. ઓરિકો ગાવીનું બોલો કે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? એ કે આમ તો કંઈ નહોતું, ધરમ સોગંદ ખાઈને કહું 1.5 કલાક બેઠો, એનો બાપુજી કેમ ગુજરી ગયો મને ખબર ન પડી. કે ચણાના ઢોકરેથી પાછો વળતો હતો. મેં કીધું નક્કી કે ચણાના ઢોકરામાં છે. મારી બાજુમાં જે હતો ને એને કહીને મેં કીધું 500 રૂપિયા આપી દો, જાણતો જાણો બાપુજી કેમ ગુજરી ગયા. રાતે મને સુરેન્દ્રનગરમાં 12 વાગે ભેગો થયો. મેં કીધું હા ભાઈ શું થયું? મને કે જવા દો, 9, 9:30 ઉધી જાયેલું. કે બેસણું 6 વાગે પતી ગયું છે, ચણાના ઢોકરેથી પાછો ન હોય. હવે આને બેસણા કહેવાય, પણ બાણા ખરેખર અદભુત થઈ ગયું. હમણાં 2 બેનપણી ભેગી થઈ. એક બેનપણીની બીજી બેનપણીને કે સાંભળ્યું છે કે હમણાં તારા સાસુ ગુજરી ગયા? તો કે હા મારા સાસુ ગુજરી ગયા. કે કાંઈ બીમાર હતા? એ કે ના રે ના, ડિસ્કાઉન્ટમાં ગુજરી ગયા. તો ઘડીક તો બેનને પરસે ઓળી ગયો કે ડિસ્કાઉન્ટમાં કઈ રીતે? તો કે છાપામાં જાહેરાત આવી હતી કે અંતિમ યાત્રાની વસ્તુ ઉપર 50% ડિસ્કાઉન્ટ. કે આ તકનો લાભ જોઈને વી ગયા. પણ આ બેનપણીની વાત નીકળી છે એટલે એક વાત બીજી કરી દઉં. હમણાં એક બેનપણીની બીજી બેનપણીને કહેતી હતી કાલ રાત્રે તો મને એવું માથું દુખતું હતું ને કે મેડિકલ સ્ટોરની અંદર જેટલી માથાની ટીકડીઓ છે ને એ બધી એક હારે લઈ લઉં. મેં કીધું પછી? કે પછી હું? એ કે એક ટીકડી લીધી એમાં ફેર પડી ગયો. અમથા દુઃખી કર્યું. પણ એક બેનપણી હમણાં બીજી બેનપણીને કહેતી હતી કે સાંભળ્યું છે કે ઘરમાં બાળક આવે એટલે અજવાળું થઈ જાય. ઘરમાં બાળક આવે એટલે અજવાળું થઈ જાય. તો બીજા બેને તરત કીધું કે વાત હોય 100% સાચી છે. અમારા ઘરે દીકરાનો જન્મ થયો ને આખી રાત લાઇટ ચાલુ રાખવી પડે. હવે એ અંજવાળું નહીં, આ દીકરો આવે ને એ અંજવાળાની વાત કરી છે. પણ ખરેખર હા, હમણાં એક હોટલની અંદર હું જમવા માટે ગયો. જો હોટલમાં બહુ જમવાય ન જવાય. હા, એવા હેરાન થઈ જાય ને. હોટલમાં જમવા ગયો તો હું, બરોબર જ જમવા આમ કોળીઓ મોઢામાં મૂકું ને એ પહેલાં એક જણો મારી સામે આવીને બેસી ગયો. મારી સામે દાંત કાઢ્યા. હવે દાંત કાઢ્યા એટલે આપણને એમ થયું કે નક્કી આ કાંઈક તકલીફમાં છે, નકર આપણને કહે નહીં. એટલે પછી મેં કીધું શું ભાઈ કાંઈ તકલીફ છે? મને કે ભાઈ એવું છે ને હું જમવા આવ્યો છું ને દાંતનું ચોકઠું ઘરે ભૂલી ગયો. મેં કીધું મરાણા, જમવા આવ્યા હો ને દાંતનું ચોકઠું ઘરે ભૂલી ગયા? તો કે હા. એ કે હવે મેં કીધું શું આપણે એમ તો કહેવાય નહીં કે હું ચાવીને તમને આપું. પછી મારી બાજુમાં એક ભાઈ હતા ને એને થેલી કાઢી અને થેલીમાંથી એક ચોકઠું કાઢ્યું. કે આ જુઓ તો આ હરખું આવે. કોકના ચોકઠા થોડા ફિટ થાય. એને ચોકઠું ફિટ કર્યું પણ હરખું થયું નહીં. પછી ઓલા ભાઈ કે આ બીજું જુઓ. એમ કરતાં એણે 8 ચોકઠા કાઢ્યા. એમાં એક ફિટ આવી ગયો. હારી પેટનું બધું ખાઈ લીધું ને પછી ઓલા ભાઈને ધોઈને ચોકઠું પાછું આપ્યું ને પછી ઓલા ભાઈ કીધું સારું હો તમે જ આવ્યા. કે નકરે ભૂખો જાછી કે નક્કી કે તમે કે ક્યાંક દાંતના ડૉક્ટર લાગો છો. બોલો કે ના રે ના, હું શમશાનનો ચોકીદાર છું. પછી ખબર પડી કે આ ચોકઠા કોના લઈ આવ્યો હતો. ચોકઠા તો બળે નહીં, જેટલા પડ્યા હોય એ બધા થેલીમાં લઈને આવતો રહ્યો હતો. ઓલાને કીધું વળગાડવું પડશે, ક્યાંક ભૂત લાગી જશે. એટલે આ જિંદગીમાં ખરેખર હા જખમ જિંદગીના કહેવા નહીં. હું તો મજાની વાત લઈને આવ્યો છું. પૂનમનો ચાંદ જોયો હશે તમે, હું તો અમાસની રાત લઈને આવ્યો છું. કબરમાં પડેલા સબને પૂછજો કદીક, વારંવાર મુલાકાત લઈને આવ્યો છું. મરવાનું તો નિશ્ચિત છે, હું તો મરણની જાત લઈને આવ્યો છું. બધાને એક દી જવાનું તો છે જ તે, પણ અમુક તો એવું જીવતા હોય જાણે કોઈ દી જવાના જ નથી. મિનિટ લાગે 5. સમય કોઈની યારે રહ્યો નથી ને સમયથી આગળ કોઈ ગયું નથી. એટલે સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો યહી ધનુષ યહી બાણ. સમયની સાથે ચાલू, समय वही रफ्तार है जो आपको कभी आगे ले जाती है और समय वही रफ्तार है जो आपको कभी पीछे भी ले जाती है. એટલે સમયની સાથે ચાલુ. આ હોટલની વાત નીકળી એટલે મને એક વાત બીજી યાદ આવી. હમણાં એક જગ્યાએ હું જમવા ગયો ને તો હામાં 2 ભાઈ આવી ગયા ને દાળ ભાત જ મગાયા ખાલી. એ કે બીજું કાંઈ નથી ખાવું, દાળ ભાત જ તે. દાળ ભાત આવી ગયા, ચમચીથી આમ ચોળી નાખ્યા. પછી એક ભાઈએ બીજા ભાઈના મોઢા ઉપર દાળ ભાત માર્યા.
પછી ચમચીથી આમ લૂછે. ઓલા બીજા ભાઈએ પાછા આમ દાળ ભાત ઓલાના મોઢા ઉપર માર્યા. પછી આમ ચમચીથી લૂછે. મેં કીધું આ વસ્તુ નવી. એ ભાઈને પૂછ્યું, મેં કીધું આમ કેમ કરો છો? કે અમે બે કડિયા છીએ. કંઈ ખબર પડે ચૂનાળો પછી મારી જે ઓલું પ્લાસ્ટર કરવાનું હોય ને, બોલો એવો એનો ધંધો મગજમાં કરી ગયેલો. એટલે આ અમારા શું એક હોટલની અંદર બોર્ડ મારેલું હતું કે 10 રૂપિયામાં દૂધી હલવો. મેં કીધું ભાઈ કામ થઈ ગયું, 10 રૂપિયામાં દૂધી હલવો હોય તો આપણે જમાવટ થઈ જાય. 10 રૂપિયા આપ્યા, અડધી કલાક બેઠો, કોઈ આવ્યું જ નહીં. એટલે વેઇટરને બોલાવ્યો. મેં કીધું આમાં બોર્ડ માર્યું છે 10 રૂપિયામાં દૂધી હલવો, કોઈ આવ્યું કેમ ને? તો મને કે અહીં ક્યાં બેઠા, જો સામે ટીંગાય. આ દૂધી જે ટીંગાય ને એને આમ હલવો અને નીકળી જાય. માણસો આવા આવા ફાયદા કરી લે. અને આનંદ છે કીધું ને. આ કરિયાણાની દુકાન એક જણો હમણાં હાણસી લઈને ઊભો હતો. એટલે મેં કીધું કરિયાણાની દુકાનને અહીંયા વળી હાણસી લઈને કેમ ઊભો છું? એટલે મેં કીધું ભાઈ અહીંયા હાણસી લઈને કેમ ઊભો છું? તો કે મારી પત્નીએ ગરમ મસાલો મગાવ્યો. એને એમ કે હળહળતો આવશે, એને પકડવા હાટું હાણસી લીધી. બોલો. મેં કીધું એટલો બધો ગરમ ન આવે, કારણ કે એ ગરમ ન આવે. ક્યારેક ક્યારેક આપણે કંઈક સારી વસ્તુ ઘરે ન લઈ જઈએ ને તો આપણા ધર્મપત્ની હોય ને એ ક્યારેક ક્યારેક ગરમ થઈ જાય, એટલે એનું ધ્યાન રાખવું. ઘરમાં ફ્રીજ એટલા માટે રાખવામાં આવે છે, ક્યારેક બહુ ગરમ થઈ જાય ને તો ફ્રીજનું ઢાંકણું ખોલી નાખવું. એટલે જે ઠંડક હોય ને એ ધર્મપત્ની ઉપર આવે ને, એટલે એ જે આપણે ઘરે ગયા હોય. અને હું તો બહેનોને કહું છું કે તમારા પતિદેવ ઘરે આવે અને તમારે એની પાસે કંઈક કામ કઢાવવું હોય તો આવીને સીધું એમ નહીં કહેવાનું કે ઓલું લઈ આવવાનું, ખાંડ લઈ આવવાનું, ચોખા લઈ આવવાનું, એમ નહીં. હું તમને એક સ્ટાઇલ કહું. તમારા પતિ થાકીને સાંજે ઘરે આવ્યા, આવો એને બેહાડો, એ બેવે, પાણીનો ગ્લાસ ભરીને આપો. પાણીનો ગ્લાસ ભરીને આપો ને પછી પાણી પીવરાવો. પછી પૂછવાનું કેવો રહ્યો આજનો દિવસ? એટલે કે બહુ સરસ. કોઈ અરે માથાકૂટ થઈ? કે ના ના કોઈ અરે માથાકૂટ નથી થઈ. આમ દિવસ કેવો લાગ્યો તમને? કે બહુ મસ્તીનો. કે કંઈ માથાકૂટ નથી થઈ ને? તો કે ના, ચાલો 100 રૂપિયા. ખાંડ ખૂટી ગઈ છે, ચા ખૂટી ગઈ છે, ડીમાર્ટ બાજુમાં છે, ત્યાં જઈને આ વસ્તુ લેતા આવો. એમ કોને તો ઓલો જાશે. પણ તમે જે વળસકી આવો છો ને, એક ભાઈ મને કહેતા હતા કે દંપતિ કોને કહેવાય? મેં કીધું જેમાં પતિનો દમ નીકળી જાય ને એને દંપતિ કહેવાય. તો મને કે કજોડું કોને કહેવાય? મેં કીધું જેને જોઈને જોડું મારવાનું મન થાય ને એને કજોડું કહેવાય. તો મને કે કપલ કોને કહેવાય? મેં કીધું પગમાં ચપ્પલ ન રહેવા દે ને એને કપલ કહેવાય. એટલે આ ઝીણી ઝીણી વાતોમાં તમને આનું. ટ્રેનમાં હમણાં એક ભાઈ ટિકિટ વગર પકડ્યા. એ કે ટિકિટ ઓળો કે ગુમ થઈ ગઈ. ટીટી કે આવા જવાબ ન હાલે, ગુમ થઈ ગઈ. ક્યાં જવું છે? કે તો એમાં લખ્યું હોય ને, એ ટિકિટ ઉપર લખે ને અહીંથી આવ્યા ને અહીંથી આવ્યા. પછી ટીટીનો મગજ ગયો એ કે તું ગુમ ન થઈ ગયો? તો કે હું થતો જ તો તમે આવી ગયા. કારણ કે આપણે ક્યાંક છટકી જવું તો એ કે. અને દુનિયામાં છે ને સાહેબ બધી જગ્યાએ છટકી જવું, ક્યાંય લટકી ન જવું. છટકી જશો ને તો જીવન જીવવાની મજા આવશે, બાકી લટકી જશો ને તો માણસો દાંત કાઢશે. હા, એક જણો અરીસામે આંખ બંધ કરીને ઊભો હતો. મેં કીધું અરીસામે આંખ બંધ કરીને કેમ ઊભો છું? મને કે જોઉં હું તો હોય કેવો લાગુ. અત્યારે કેવું છે કે કોઈ પણ છોકરીઓ સાથે માથાકૂટ કરવી ને એટલે ડોશીમાને એન્ડ્રોઈડ ફોન શીખવાડવા જેવું છે. તમે વિચાર કરો કે ડોશીમાં હોય એને એન્ડ્રોઈડ ફોન શીખવાડવામાં જે તકલીફ થાય એ જ તકલીફ છોકરીઓ સાથે માથાકૂટ કરવામાં થાય. એટલે બને એમ એની સાથે માથાકૂટ ન કરવી. મારો છોકરો હમણાં મને કહેતો હતો, યસ, મને કે હે પપ્પા આ પૃથ્વી છે, પૃથ્વી એ મને કે આમ ફરવાનું બંધ ક્યારે કરી દેશે? મેં કીધું તે વળી અઘરો પ્રશ્ન પૂછી લીધો. પછી મેં એને બાળકની રીતે જવાબ આપ્યો. મેં કીધું સાંભળ, સવારમાં કોઈ દૂધવાળો કોઈ ફ્લેટમાં દૂધ દેવા માટે જશે અને દૂધ લેવા માટે મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી છોકરી દૂધ લેવા માટે આવશે અને સવારના પોરમાં દૂધવાળા અરે મગજમારી કરશે
કે શું કાકા રોજ સફેદ ને સફેદ કલરનું દૂધ લઈને આવેલા આવો છો? હા, કોક દી તો ચેન્જીસ લાવો. પીળું છે, થોડું કાળું છે, કાયમ થોડું જ હોય છે કે આમાં કાંઈક ચેન્જીસ લાવો. પછી મેં કીધું જો આવું બનશે ને તેથી પૃથ્વી છે ને એ ફરવાનું બંધ કરી દેશે. કારણ કે મીડિયમ ઇંગ્લિશવાળા તો દૂધના કલરે ફેરવી નાખ્યો. હા, એનું ધ્યાન રાખવું પડે. પણ હમણાં યમરાજા એક જણાનો જીવ લેવા માટે ગયા. એટલે ઘરમાં ગયા એટલે ઓલો સોફા સેટી ઉપર સૂતો હતો. એટલે યમરાજાએ આવી અને જગાડ્યો અને જગાડીને પછી કીધું કે હું તારો જીવ લેવા માટે આવ્યો છું. તા તો ઓલો ઊભો થઈ ગયો કે ખુશીથી મોજથી મારો જીવ લઈ જાઓ, હાલો હું દેખાડું, જો સામેના ઘરમાં જ રહેશે. એટલે યમરાજા કે કોણ? એ કે મારો જીવ. સામેના ઘરમાં જે રહેશે ને એ મારો જીવ છે, તમ તારે એને તમે લઈ જાઓ. હવે યમરાજા અહીંયા બેભાન થઈ ગયા. બોલો, એ ઓલો જીવ લેવા આવ્યા હતા, આ ઓલો જેને પ્રેમ કરતો હતો એ જીવની વાત કરતો હતો. બોલો, આ પ્રેમ તો કોણ જાણે ક્યાં જઈને અટકશે. પણ હમણાં કોર્ટમાં છૂટાછેડાનો કેસ હાલતો હતો અને છૂટાછેડાના કેસની સુનવાણીમાં જજ સાહેબે ઓલા ભાઈને એમ કીધું કે કોર્ટ એવું નક્કી કરે છે કે તમારામાંથી તમારો અડધો પગાર છે ને તમારી પત્નીને તમારે હવે આગલા મહિનેથી ભરણ પોષણ માટે દેવો પડશે. ત્યાં તો ઓલો દાંત કાઢવા માંડ્યો કે જજ સાહેબ કે આટલા બધા દાંત કેમ કાઢેશ? ત્યારે ઓલા માણસે કીધું કે સાહેબ પહેલાં આખો પગાર લઈ લેતી હતી. સારું, આ તો કોર્ટે ચડ્યા અને તમે ફેસલો આપ્યો કે અડધો પગાર, એટલે અડધો પગાર તો મારી વાહે બચશે ને. અમુક આમ મોજ કરે. બોલો, કોઈને કંઈ કહેવા જેવું જ નથી સાહેબ. હા, અને કર્મનું ફળ તો અહીંયા ભોગવ્યા વગર છૂટકો જ નથી. કારણ કે જે ગર્લફ્રેન્ડ સાથે બેસી અને તમે તળાવના કિનારે પાણીમાં કાંકરા નાખ્યા હોય ને એ જ કાંકરા લગ્ન બાદ દાળમાંથી નીકળે. ખોટું ન હોય પાછું આપો. આ તો ભાઈ કર્મનો સિદ્ધાંત છે. અને છોકરીઓનું શરીર રહ્યું ને આ 5 વસ્તુથી બનેલું છે. કઈ ખબર છે? એક પિઝા, એક સમોસા, એક મેગી, એક બર્ગર અને એક મોમોસ. જો 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 છોકરીઓ દાંત કાઢે એટલે ખરેખર એને આ વસ્તુ આવે ને એટલે એ રાજી થઈ જાય. બોલો, પણ હમણાં એક બેનના સાસુ ગુજરી ગયા હતા. બેનના સાસુ ગુજરી ગયા એટલે એના જે પતિ હતા ને એણે ફેસબુક ઉપર શ્રદ્ધાંજલિ મૂકી અને ઓલા બેનને એની સાસુના ફોટાની અંદર કોમેન્ટ કરવી હતી. એને લખવું હતું કે બા તો બા હતા, પણ હકીકતમાં લખાઈ ગયું કેવું ખબર છે? બા તો બા હતા. હવે કાંઈક મોબાઈલ હેંગ થયો કે કાંઈ સ્પેસ છોડવામાં તકલીફ પડી, પણ બચારા બેન અમથા હલવાઈ ગયા. અને વાતે સાચી છે, ગમે એટલું વહુ સારું કરે પણ હાહુના નજરમાં તો બધું એવું ને એવું જોઈએ. હા, અને એક જણો હમણાં મને કહેતો હતો, મને કે સતીશભાઈ, જિંદગીમાં કોઈ આવે કે ન આવે પણ સમયસર આપણને ઊંઘ આવી જાય છે. તો પહેલાં તું સુખી માણસ, કોઈ આવે કે ન આવે, અને જો ઊંઘ આવી જતી હોય તો મારી દ્રષ્ટિએ તું સુખી માણસ કહેવાય. પણ હમણાં 2 સંત મહાત્મા આયલા જતા હતા. સાધુ મહારાજ આયલા જતા હતા ને એમાં એક માણસે એ સાધુ મહાત્માને રોક્યા અને સાધુ મહાત્માને રોકીને 2 હાથ જોડીને કીધું કે સંત મહાત્મા, તમને વાંધો ન હોય તો એક પ્રશ્ન કરું? એટલે સંત મહાત્મા કે કરો ને પ્રશ્ન. ત્યારે ઓલા માણસે કીધું કે તમે બંને એક સાથે સાધુ થયા? જો ઓલા એમ કહ્યું તમે બંને એક સાથે સાધુ થયા? તો એ બીજા સાધુ મહાત્મા હતા, એણે કીધું કે હા, અમે 2 એક સાથે સાધુ થયા, અને સાધુ નહોતા ને એ પેલા અમે 2 હાડુ હતા. બોલો લો, હાડુમાંથી સીધા સાધુ બનાવી નાખ્યા. બોલો,
એ બેનું એ કેવા લાડ લડાયા છે, સીધા હાડુમાંથી સાધુ થઈ ગયા. એટલે આ જિંદગી એવી છે. અને આજની દુનિયામાં સૌથી ફાસ્ટમાં ફાસ્ટ કોઈ હથિયાર હોય તો એ સ્ટેટસ છે. કારણ કે જેના માટે લગાવો ને એ તરત સમજી જાય કે આપણા માટે આવ્યું. એટલે સ્ટેટસ તો વસ્તુ જ એવી છે, સ્ટેટસની તો વાત જ નથી કરી. કેવું મૂકવું, શું મૂકવું, ખરેખર મજા આવે. અને એક સમય હતો કે રાત્રે 12 વાગ્યા પછી ભૂતોનું સામ્રાજ્ય રહેતું. ભૂતની બીક લાગતી, રાતે વહેલા હોઈ જતા. પણ અત્યારે એની બેરોજગારી જો કોઈએ છીનવી હોય ને તો એ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામે. કારણ કે માણસો 3 વાગ્યા સુધી ઓનલાઈન હોય. બીકની તો ક્યાં તમે વાત કરો, 3 વાગ્યા સુધી ઓનલાઈન હોય. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે સતીશભાઈ બધા એમ કે છે કે તું મરી જા. મેં કીધું હા, પણ મને કે કોઈ ઈ નથી કહેતું કે કોની ઉપર મરું. હમણાં 2 પતિ પત્ની હાયલા જતા હતા, એમાં સામે એક સ્ત્રી મળી. એટલે સ્ત્રીએ એની સામે જોયું ને કંઈક બોલી. એટલે ઓલી પત્નીએ એને પૂછ્યું એના પતિને કે ઓલી કોણ હતી અને તમને શું કીધું? એ કે કાંઈ નહીં, મારી હારે કોલેજમાં ભણતી હતી. એ કે એણે શું કીધું? એ કે એણે એટલું કીધું, એ કે જો મારી હારે તમે લગ્ન કર્યા હોત તો હું તમને આ થેલી ઉપાડવા ન દેત. તો તરત એની પત્નીએ કીધું કે લાવો થેલી હું લઈ લઉં. એક સાસુ એની વહુને એમ કહેતા હતા, એ કે વહુ બેટા જો આ પડખેવાળી રહી ને એ બહુ ખોટા બોલી છે, એના ઉપર કોઈ દી વિશ્વાસ ન કરો. એ કોઈ પણ વસ્તુ કહે ને એ ખોટી જ સમજવી. કાલ સવારમાં તને શું કહેતી હતી? તો કે એમ કહેતી હતી કે તારા હાહુ તો બહુ સારા છે. એટલે વહુ કહેવાય મારે શું સમજવું કે સાચી છે કે ખોટી છે. અને રાત્રે 12 વાગ્યા પછી મોબાઈલમાં જ્યારે નવું નેટ આવે ને, પૂરું થવાની અણી ઉપર હોય ને પછી નવું નેટ આવે ને ત્યારે આપણને એવો અહેસાસ થાય કે જાણે આપણા ખાતામાં કોઈએ પગાર નાખ્યો હોય. એટલા મોજમાં આપણે આવી ગયો. હા, અને આ મોબાઈલનો ક્રેઝ તો સાહેબ એટલો બધો વધ્યો છે ને પ્રફુલભાઈ. હમણાં એક જણો છાપામાં ચિત્ર હતું ને એને આમ ઝૂમ કરીને જોતો હતો, અખબાર એની અંદર એક ચિત્ર આપેલું અને આમ ઝૂમ કરીને જોતો હતો. પછી ખબર પડી કે આ તો છાપું છે. ઓલો મોબાઈલમાં ઝૂમ કર્યું હોય ને એટલે એની અસર થાય. અને પોપકોર્નને તમે ગરમ તવા ઉપર રાખો અને કેમ ઉછળે છે એ જો તમારે વિજ્ઞાન જાણવું હોય ને તો પોતે તમે ગરમ તવા ઉપર બેહો એટલે પછી ખબર પડે કે કેમ ઉછળાય છે. એ પોપકોર્ન ઉછળે પણ પોપકોર્નની જગ્યાએ આપણે હોય ને આપણે ઉછળી જઈએ. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે પાણીપુરી મળે, ભેળપુરી મળે, સેવપુરી મળે, રગડાપુરી મળે, પણ આ મોબાઈલના કારણે ઊંઘ પૂરી ન મળે. મેં કીધું તો ભાઈ આપણી વાત છે, આપણે કેટલો મોબાઈલ યુઝ કરવો, કેટલા ટાઈમ એમાં રહેવું, એ બધું આપણા ઉપર ડિપેન્ડ કરે. આપણે જ પછી મોબાઈલની રીલ્સું જોયા કરી તો બેટરી લો થઈ જાય પછી. હા, એટલે કહેવાનો મારો મૂળ હેતુ છે ને, એક કેટલું રેડો એક આશિક, બોલો કેટલું રેડો એક આશિક એની ગર્લફ્રેન્ડને મોબાઈલ ગિફ્ટ કરીને કે રાત્રે 3 વાગ્યા સુધી એવું સાંભળતો રહ્યો કે આપના દ્વારા ડાયલ નંબર બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. ફોન ઓલાએ લઈ દીધો અને વાતો બીજાને કરતી હતી. આ દુનિયા છે. દિલ તમને આપતા આપી દીધું, પાછું પામતા મેં માપી લીધું, રાખ્યું ભલે થોડો સમય પણ ચારેય બાજુથી કેવું કાપી લીધું. એમાંય કપાત આવી ગઈ, બોલો. દિલને કાપી નાખે છે, દિલને અત્યારે તો ટુકડા કરી નાખે છે. પતિ અને પત્ની બે બેઠા હતા, એમાં એને કીધું એના પતિએ એની પત્નીને કે માય કોમ્પ્યુટર ખોલ અને ક્લિક કર. એટલે એને કોમ્પ્યુટર ખોલ્યું અને ક્લિક કર્યું. પછી કે કોઈ ફોલ્ડર ખોલ્યું? એટલે એની પત્ની કે હા ફોલ્ડર ખોલ્યું. કે ફોલ્ડર ખોલ
અને પછી ઉપર જો શું દેખાય છે. એટલે તરત ઓલી પત્નીએ ઉપર જઈને કીધું કે પંખો ફરે છે. પછી એના પતિએ કીધું તો પછી લટકી જાય. અને મેં એક વસ્તુ નક્કી કરી છે કે જો લગ્નમાં 25 લાખનો ખર્ચો થયો હોય અને 25 વર્ષ લગ્નની જોડી હાલે તો એક દિવસ છે ને 136 રૂપિયા ને 98 પૈસાનો પડે. હા તો નવરો બેઠો તો એટલે થોડુંક મગજ લગાવ્યું, કારણ કે કાંઈક ને કાંઈક અત્યારે માણસ કહે છે ને સંશોધન કરવું પડે. પહેલાંના જમાનામાં કેવું હતું, પહેલાંના થોડાક સમય પહેલાં કે પહેલાં ફોન હાથમાંથી પડતો ને એટલે બેટરી બહાર આવી જતી. ફોન આમ હાથમાંથી પડે ને એટલે બેટરી બહાર આવી જાય. અત્યારે કેવું છે ખબર છે, ફોન હાથમાંથી પડે ને તો કિડની, ફેફસા, હૃદયના બધું બહાર આવી જાય. અને ભૂલે છું કે પ્રભુભાઈ ઉપલા ખીચામાં તો કોઈ દી ફોન જ ન રખાયો. ક્યારે ક્યાં ફોન વિયો જાય ને કાંઈ નક્કી જ નહીં. એટલે ફોને સાવચેતી રાખવી. હા, એક જણો હમણાં મને કહેતો હતો મને કે આંસુ તારા નીકળે અને દિલ મારું હોય, હૃદય તારું ધબકે અને ધડકન મારી હોય. આપણા બેયની મિત્રતા એવી જામી જાય કે ગુનો હું કરું અને મારી તારી હારે થાય. મેં કીધું વિયોજા આવા મિત્રતાના દાખલા ન દેવાય, કારણ કે મિત્ર એસા કીજીઓ ઢાલ સરીખા હોય, સુખ મેં પીછે પડે રહે ને દુઃખ મેં આગે હોય. સારા મિત્રોની મજા છે. હા, મને એક જણા હમણાં કહેતો હતો, મને કે ગુડ નાઇટનો મેસેજ કર્યા પછી જો આપણે એનું કાંઈ કામ હોય તો પાછો મેસેજ કરી તો પાપ લાગે કે ન લાગે. મેં કીધું ભાઈ આવા કારણો થોડા અમને ખબર હોય, પણ અમુક માણસો આપણું લોહી જ પીવે. કહું છું, મેં હમણાં ઘરે ખુરશી લીધી, ખુરશી ઘરે લઈને આવ્યો, ખુરશી તૂટી ગઈ તો દુકાનવાળા પાસે લઈ ગયો. મેં કીધું આ ખુરશી તૂટી ગઈ તો દુકાનવાળો મને કે નક્કી આના ઉપર કોઈક બેઠું હોવું જોઈએ. ખુરશી ઉપર બેવાનું, નીચે બેવાનું હોય, પણ માણસ છે ને લડી જ લેવું છે. તારે સુંદર મજાના બેન ગુજરી ગયા, સરસ મજાના બ્યુટીફુલ સુંદર મજાના બેન ગુજરી ગયા. એને લેવા યમરાજા આવ્યા ને યમરાજા લઈને આમ યમરાજા જાતા હતા. એમાં જાતા હતા ને એમાં એક તળાવ આવ્યું. એટલે તળાવ આવ્યું એટલે તરત ઓલા બેને પૂછ્યું કે આ તળાવ, કારણ કે એની માહિતી યમરાજા પાસે જોઈ. એટલે તરત યમરાજાએ કીધું કે આમાં એવું છે ને, આ તળાવની અંદર કોઈ પુરુષ કોઈ સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ નાખે ને તો એ આમાં પડી જાય. થોડીક વાર થઈને ત્યાં ધડામ કરતો અવાજ આવ્યો. તો ઓલા બેને આજુબાજુ જોયું ને, યમરાજા નહોતા. એ પછી બંધન છે, તમને સમજાય એની મોત છે. પણ મારો એક ભાઈબંધ ભૂલકડો બહુ, કોઈ પણ વસ્તુ હોય ને ભૂલી જાય, ગમે એ વસ્તુ હોય ને ભૂલી જાય. તો એક વખત એને એના ઘરના કાજુ લેવા મોકલો, કે જાય કે 10 રૂપિયાના કાજુ લઈ આવી. એટલે ઓલો કાજુ લેવા માટે ગયો. કાજુ લેવા ગયો એટલે ઓલા કરિયાણાવાળાને કીધું કે 10 રૂપિયાના કાજુ આપી કે. એટલે 10 રૂપિયાના કાજુ જોઈખા, પણ કાજુ 9 રૂપિયાના થયા. 1 રૂપિયો ઓલા કરિયાણાવાળા પાસે છૂટો નહોતો. એટલે એને એમ કીધું કે એક કામ કરો, આ રૂપિયો મારી પાસે છૂટો નથી, પણ તમે છે ને કાલે આવો ને એટલે રૂપિયો લેતા જાજો. બોલો કે હું ભૂલકણો હોય કે મને કાંઈ ખબર ન હોય કે તમે કઈ દુકાનમાં આવ્યો છો ને ક્યાં છો. પણ એને નિશાન કેવું રાખ્યું, કાળી ગાય. કાળી ગાય જે જગ્યાએ બેઠી હોય ને એની સામેની દુકાન રહીને એની પાસેથી મારે રૂપિયો લેવો. હવે ગાય થોડી એકને એક જગ્યાએ બેહી રહે. બીજે દી વાણંદની દુકાન પાસે બેઠી હતી. આ તો અહીંયા કાળી ગાયને જોયો ને સીધો અંદર ગરી ગયો. અંદર કરીને કે મારો રૂપિયો લાવ, મારો રૂપિયો તમે હલવાડી દીધો છે. બોલો વાણંદ કે કયો રૂપિયો, કે કાલ 10 રૂપિયાના કાજુ લઈ ગયો, 9 રૂપિયાના જ આવ્યા, રૂપિયો બાકી રહ્યો. બોલો કે જોતો ખરા વાણંદની દુકાન છે. તો બહાર નીકળીનું કે ખબર, બસ ને 1 રૂપિયામાં ધંધોય બદલી નાખ્યો ને, રાતો રાત 1 રૂપિયામાં ધંધોય બદલી નાખ્યો. બોલો માણા કેટલો અઘરો થઈ ગયો કે. પણ મારો એક ભાઈબંધ હમણાં ભગવાન પાસે બેહી ગયો, અગરબત્તી હળગાવીને ભગવાનને કે હે ભગવાન 100 રૂપિયા આપી કે 99 આપતોય નહીં લઉં અને 101 આપને તોય નહીં લઉં. એટલે મને થોડીક પરીક્ષા કરવાનું મન થયું. એટલે મેં કીધું રૂમાલમાં 99 રૂપિયા બાંધ્યા. મેં કીધું રૂમાલમાં 99 રૂપિયા બાંધીને એની પાસે ઘા કરું. એ ભગવાન પાસે બેઠો હતો ને ભગવાનને કે હે ભગવાન 100 રૂપિયા આપી કે 99 આપતોય નહીં લઉં અને 101 આપતોય નહીં લઉં. અને મેં કર્યો રૂમાલનો ઘા. રૂમાલનો ઘા કર્યો ને
એટલે પહેલાં તો ભગવાનને પૈસા આપ્યા ને તો રાજી થઈ ગયો. પછી ગયણાને તો 99 રૂપિયા જ નીકળ્યા. પછી પરસેવો વેડો. એ કે હોય નહીં, ભગવાનની ભૂલ હોય નહીં. કે હોય તો કદાચ આપણી હોય. 1 વાર ગયણા, 2 વાર ગયણા, 3 વાર ગયણા, પછી માથે તાપલી મારીને કે આ ભગવાન હવે ખબર પડી રૂપિયો રૂમાલનો કાપી લીધો ને, આ 99 ને 1 રૂપિયો રૂમાલનો એટલે 100 થઈ ગયા. મેં કીધું આપણા 100 રૂપિયા ગયા. અમુકને તો આપણે કહું છું ને સલાહ ન દેવાય અને અમુકની મદદ ન કરાય. હા, ધૂળેટીના દિવસે આખા શરીરે કલરે રમી અને મેં ઘરે આવ્યા ને એટલે મારા ધર્મપત્ની નવો હાડલો પહેરીને બહાર જતા હતા. એટલે મેં સ્વાભાવિક પૂછ્યું, મેં કીધું આવો ધૂળેટીનો તહેવાર છે, નવી હાડી પહેરીને તમે બહાર ક્યાં જાઓ છો? તો મને કે અમારી બધી બેનપણી ભેગી થવાની છે અને મૂર્ખાઓનું સંમેલન રાખ્યું છે. એમાં બધાએ એક કોક નકામી વસ્તુ લઈ જવાની છે. તમારે આવું છે? મેં કીધું ના, આપણે નથી આવું. આપણે મેં કીધું નકામા નથી. 2 હાડકાના ડૉક્ટર તળાવની પાડે ઉદાસ બેઠા હતા. એમાં સામેથી એક ભાઈ લંગડાતા હાયલા આવે. એટલે આ બે શું અંદરો અંદર શરત મારે. એટલે એકે બીજાને કીધું કે સામે ઓલા જે ભાઈ આવે છે ને એનું ગોઠણનું હાડકું ગયું. ઓલો કે ના એ કે ચાલ ઉપરથી કહી દઉં એની ઘૂંટી ભાંગી ગઈ. એ કે થઈ ગઈ શરત. 2 જણાએ શરત મારી. ઓલા ભાઈ નજીક આવ્યા એટલે કીધું કે અમારે બેને શરત લાગી છે. હું કહું છું કે તમારું ગોઠણનું હાડકું ગયું છે. આ ભાઈ કહે છે તમારી ઘૂંટી ભાંગી ગઈ છે, હવે તમે કહો. ત્યારે ઓલા ભાઈએ કીધું કે મારે તો સ્લીપરની પટ્ટી તૂટી ગઈ કે એટલે લંગડાતો આયલો આવું છું. હવે એની સ્લીપરની પટ્ટી તૂટી ગઈ ને આપણને હેરાન કરીને કે બોલો તળાવની પાડે ઉદાસ બેઠો હતો. મેં કીધું આયા ઉદાસ કેમ બેઠો હતો? વાહન ડૂબી ગયું? મને કે આપણે હતું જ ક્યાં? મેં કીધું તો અહીંયા ઉદાસ શું લેવા બેસી ગયો? મને કે શું વાત કરું સતીશભાઈ, મારે અને મારા ધર્મપત્નીને બેયને અબોલા છે. મેં કીધું લે ગાંડા, એ વાત તો સારી કહેવાય. અબોલા થાય તો બહુ મજા આવે. એક આપ બીજાને ન બોલાવે ને બીજો પેલાને ન બોલાવે. મને કે શું વાત કરો છો? 1 મહિનાના હતા, આ છેલ્લો દી છે. બીજું તો કાલ તું મર્યો. મારે સાઈરામભાઈ કહે છે ને, અંધારી રાત, બળદિયા કાળા, પાદરડું ખેતર, પગમાં વાડા, કજિયારી બાયડી, પાડોહમાં હાડા. આટલું ન દેતો દ્વારકાવાળા. દ્વારકાધીશને પ્રાર્થના કરી કે અંધારી રાત હોય બળદિયા કાળા ન દેવાય, પાદરડું ખેતર ને પગમાં વાડા, કજિયારી બાયડી અને પાછા પાડોહમાં હાડા. તરત જ આવે બીજે દિયો. શું કહેતા હતા અમારી બેનને? આપણને આવીને ગગલાવી જાય. આટલું ન દેજો દ્વારકાવાળા. ભગવાન પાસે માગવું ને એ જોઈ વિચારીને માગવું. કોને કેટલો આપો? તન કે જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનસે ક્યાં છુપાના જિનકે હાથ મેં જીવન ડોરી. એની પાસે કંઈ છુપાવવાનું જે માગવું એ માગી જ લો. એ આપવા બેઠા છે. માગો 20 આપે 30. પણ અહીંયામાં શ્રદ્ધા હોય ને તો, બાકી નહીં. હા, હમણાં એક જરા બોર્ડ માર્યું હતું કે અહીં તાજું દૂધ વેચાય છે. આવું સરસ મજાનું બોર્ડ આવે. એવું બોર્ડ લગાવી એક જણો દૂધ વેચતો હતો. અહીં તાજું દૂધ વેચાય છે. એમાં એક જણો આવ્યો મારા જેવો. તો મારા જેવો જ કહેવાય ને, આપણે ક્યાં કોકને કહેવું. એ કે અહીં લખવાની જરૂર નહીં. તું બેઠો હોય, દૂધ વેચાતું હોય, કેન ઠલવાતા હોય, દૂધ વેચાય છે બસ, બીજું કાંઈ નહીં. અહીં તો તું તો અહીંયા છું જ તે. પછી એને અહીં ચેકાવી નાખ્યું. ખાલી તાજું દૂધ વેચાય છે એવું. ત્યાં વળી પાછા 2 દી રહીને કાયા ભાઈ મારી જેવો. એ કે તાજું દૂધ વેચાય છે. તું થોડો વાસી વેચવાનો, તું તાજું જ વેચ. તાજું લખાય જ નહીં, ખાલી દૂધ વેચાય છે એટલું જ તે. એ કે વાંધો નહીં. ઓલાએ તાજું કાઢી નાખ્યું. ખાલી એટલું જ આવ્યું, દૂધ વેચાય છે. તો વળી પાછો 5 દી એક જણો હોય કે દૂધ વેચાય છે. કે તું અહીં બેઠો હોય, દૂધના કેન ઠલવાતા હોય, અહીંથી બધા લઈ જતા હોય. બોર્ડ મૂકવાની કંઈ જરૂર જ નહીં. બોર્ડ જ કાઢી નાખ. બોર્ડથી જ તકલીફ છે. એ કે બોર્ડ કઢાઈ નાખ્યું આખું. બોલો. મહિના પછી પાછો એક જણો આવ્યો. એ કે ફલાણા ભાઈ ફલાણા તમારી દુકાન છે? એ ક્યાં? કે આવી સરસ મજાની દુકાન હાલે છે અને બોર્ડ નથી મારી એકતા કે અહીં તાજું દૂધ વેચાય છે. પછી ઓલાનો મગજ ગયો. એ કે હતું તો ખરા, પણ આ તમારા જેવા ભેગા થઈને છે ને. અમારે સુરેન્દ્રનગરમાં તમને એક સ્મશાન યાત્રા નીકળી, માથે ટકોરી બાંધી હતી. ટીંગ ઊભી રહે, ટીંગ ટીંગ હાલે. મેં કીધું આ શું? મને કે કંડક્ટર ગુજરી ગયા.
ખાલી ટકોરી મારે. પણ આ સ્મશાન યાત્રાની વાત કરીને તો કે બીજી વાત એ, અમારે સુરેન્દ્રનગરમાં હમણાં એક સ્મશાન યાત્રા નીકળી હતી ને, તો એક ભાઈને ઠાઠડીની માથે બેહાડ્યા હતા. તે ભાઈ ઉપરથી રાયડું પાડે કે નીચે ઉતારો, નીચે ઉતારો. પછી મારો કે સ્વભાવ એવો કે પરોપકારીને દયા જેવું, હું એમની પાસે ગયો. મેં કીધું આ ભાઈને નીચે ઉતારો. મેં કીધું તડકામાં અહીંયા ક્યાં ચડાયા? મને કે સતીશભાઈ આ ગુજરી ગયા ને એમની છેલ્લી ઈચ્છા હતી. મેં કીધું આવી કોઈની છેલ્લી ઈચ્છા હોય ઠાઠડીની માથે ચડાવવાની? મને કે સતીશભાઈ તમારા સામા ભાઈ ગુજરી ગયા ને એમની છેલ્લી ઈચ્છા હતી કે હું મરી જાઉં ને એટલે મારી માથે પિતાંબર ચડાવજો. આ લેવા દેવા વગરના બાજુવાળા પિતાંબર ભાઈને ચડાયા. પિતાંબર કે પિતાંબર ભાઈને ચડાવી દે. પણ એક સ્મશાન યાત્રા તો હાવ ધીમે ધીમે હાલી જતી હતી. રામ એમ કરીને ઘડીક ઊભી રહી જાય અને પાછી હાલે. રામ એમ કરીને ઘડીક થાય ને ઊભી થાય ને પાછા હાલે. એટલે મેં કીધું ભાઈ આ કેમ ધીમે ધીમે હાલો છો? મેં કીધું જટ શમશાને પગો. મને કે ઘાયા ઘા ન હલાય. મેં કીધું કાં? મને કે બાપુજીને શ્વાસ ચડે છે. મેં કીધું બાપુજીને શ્વાસ ચડે છે તો એની પરેજી તો આ કાંધિયા પાસે લેવડાવે છે. મેં કીધું હવે તો વયા ગયા, હવે જલ્દી મેં કીધું શમશાન ભેગા કરો. પણ આ છે ને બ્લેક હ્યુમર છે. બ્લેક હ્યુમર એક એવો હાસ્યનો પ્રકાર છે કે વાત કરુણતાની હોય તોય તમને એની અંદર દાંત આવે, વાત મરણની હોય. એક બેસનામ કહેતો, મેં કીધું બાપુજી કેમ કરતા ગુજરી ગયા? મને કે દૂધ પીતા પીતા. મેં કીધું દૂધ પીતા પીતા ન ગુજરી? મને કે હા ડાયરેક્ટ પીતા હતા એટલે ભેંસ છે ને એ માથે બેહી ગઈ. ભેંસે લાગ જોયો ટૂંકમાં. હા, મને એક જોડો હમણાં કહેતો હતો ભર ઉનાળ્યો, મને કે આ રસગુલ્લો ખાવો હાનિકારક કે લાભદાયક? આ રસગુલ્લો ખાવો એ હાનિકારક કે લાભદાયક? મેં કીધું સાંભળ, જો કોક ખવડાવે ને તો લાભદાયક, અને જો આપણે કોઈને ખવડાવવો પડે તો એ પાછું હાનિકારક છે. હમણાં મારો ભાઈબંધ આવ્યો, મને કે સતીશ. મેં કીધું શું? મને કે કાલે તો એ કે 10 રૂપિયામાં 3 સફરજન લાવ્યો. મેં કીધું શું વાત કરે છે ભલા મારા, 10 રૂપિયામાં 3 સફરજન થોડા આવે? મને કે લાયો ને. મેં કીધું કઈ રીતે? કોઈ દી આવે જ નહીં. મેં કીધું સફરજનનો ભાવ એટલો છે. મને કે સાંભળ, એની રેકડી પાસે ગયો અને સફરજનનો ભાવ પૂછતો હતો. મેં કીધું સફરજનનો ભાવ શું? તો એણે એમ કીધું કે આટલા રૂપિયા કિલો. એટલે એક સફરજનની મેં લીધું ને એ થેલીમાં નાખતો હતો ને એનું ધ્યાન નહોતું ને, તા એની લારીમાંથી મેં એક સફરજન મારી થેલીમાં નાખી દીધું. એટલે થયા 1 ને 1 2. કીધું આ સારું કહેવાય. મેં કીધું 1 ને 1 2. હા, પછી મને એમ કે એનું ધ્યાન નહીં હોય, પણ સતીશભાઈ એનું ધ્યાન હતું. પછી મને કે હું ભાગ્યો. એ કે હું ભાગ્યો ને તો મારી વાહે એક સફરજનનો ઘા કર્યો. એટલે એ સફરજન થેલીમાં નાખીને આવતો રહ્યો. એટલે થયા 1 2 ને 3. તું તો ભાઈ અઘરો છો, આવે જીવના જોખમે સફરજન લેવા ન જવાય. આની કરતાં તો ભૂખ્યું રહેવું સારું. હા, હમણાં અમે 4-5 મિત્રો સોમનાથ ગયા હતા. સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. આ ભોળોનાથ છે. હા, ડીમડીમાક ડમરૂના નાથ થતા હોય. એમાં અમે બધાય તો સોમનાથના દરિયામાં નાતા હતા. હવે નાતા હતા અને નૈન બારા નીકળી ગયા. હવે બારા નીકળી ગયા, મારો એક મિત્ર એકેય વાતે બારો ન નીકળે. એટલે મેં મારા મિત્રને કીધું, મેં કીધું હજી સુરેન્દ્રનગર જવાનું છે, તું બારો નીકળ. તો મને કે હું તો થેલી લઈને નાવા પડ્યો છું. એટલે મને થોડુંક પ્રફુલભાઈ આશ્ચર્ય થયું. મેં કીધું થેલી લઈને કેમ નાવા પડ્યો છે? પછી મેં કીધું થેલી લઈને શું કામ નાવા પડ્યો? મને કે થોડાક મોજા ભેગા કરી લો. પછી ખબર પડી કે અમે બસની અંદર વાતો કરતા હતા ને કે સોમનાથના દરિયામાં મોજા બહુ આવે. એને એમ કે બૂટના મોજા આવે. મેં કીધું બૂટમાં પહેરવાના મોજા ન આવે, આ મોજા તો આપણને લઈ જાય. મેં કીધું આ મોજા. એક બેન સેલ્ફી ખેંચવા ગયા દરિયાના કિનારે. સેલ્ફી ખેંચવા ગયા. સમજવા જેવી જોક્સ છે. સેલ્ફી ખેંચી, સેલ્ફી લીધી, પણ બેન ન આવ્યા. વાહ, સમજો. કારણ કે પાછળથી મોજું આવ્યું ને, સેલ્ફી ખેંચી ગઈ, પણ બેનને એ મોજા છે એ લઈ ગયા પાછા. એક ભાઈ ગાલે જાય. મેં કીધું ગાલે કેમ કરતા જાય? મને કે ઇસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો. સીધું ઉપાડવાનું ટેવ હોય ને, કે સીધી ઉપાડ. હમણાં એક ભાઈની દીકરીના લગ્ન થતા નહોતા. 3 દીકરીઓ, લગ્ન ન થાય. છાપામ જાહેરાત આપી કે મારે દીકરીના લગ્ન કરવા છે, યોગ્ય મુહૂર્તિયાએ આવું. તો
છાપામાં જાહેરાત વાંચીને તો હારા હારા આયલા બધા એવા સાયકલો લઈ લઈને, સ્કૂટરો લઈ લઈને, મોટરો લઈ લઈને. પછી ઓલા સમજાવતા હતા કે જો આ મારી સૌથી નાની દીકરી 18 વર્ષની, આની હારે લગ્ન કરે ને એને હું 18,000 રૂપિયા આપીશ. પછી કાં એનાથી થોડીક મોટી 24 વર્ષની, એની હારે લગ્ન કરે ને તો એને 24,000 રૂપિયા આપીશ. અને આ ત્રીજી દીકરી સૌથી મોટી 48 વર્ષની, એની હારે લગ્ન કરે ને એને હું 48,000 રૂપિયા આપીશ. તો આ બધાની વચમાં મારો એક મિત્ર ગયો હતો. એ આમ ફીનતો ફીનતો છેલ્લે ખૂણામાં 80 વર્ષના માજી માળા કરતા હતા. એ કે આમનું શું હોય કે બોલો કે મારી બા છે. એ કે ભાઈ ભલા માણા એ કે ત્યાં સુધી પહોંચી ગયા. એ કે અને ઓલામાં જાહેરાતે પાછી ખેંચી લીધી કે આવી જાહેરાતો ન દેવાય. કે હા, એક લગ્નમાં મારો કાર્યક્રમ ઓડિયન્સમાં જોયું, કોઈ બેને કપાળમાં ચાંદલા જ નહોતા કર્યા. હું મૂંઝાઈ ગયો, બધું કોઈ બેને કપાળમાં ચાંદલા કેમ નથી કર્યા. પછી એક બેનને પૂછ્યું, મેં કીધું બેન આ કપાળમાં ચાંદલો કેમ નથી કર્યા? મને કે કંકોત્રીમાં જ લખ્યું છે ચાંદલાની પ્રથા બંધ છે. કોઈ કરીને ન ગયું. મેં કીધું રોકડેથી સ્વીકારવાની ના પાડે છે. પણ હજી તમે જોજો કે આ જો મોબાઈલનો ક્રેઝ એટલો બધો વધ્યો ને તો લગ્નની અંદર હવે ચાંદલો લખવાવાળા નહીં બેવે. આપણે પહેલાં ખબર અત્યારે બેતા બધા કે આના 51 લખો, નાના 101 લખો, નાના 501 લખો. હવે ચાંદલો લખવાવાળા કોઈ નહીં બેવે, ખાલી સ્ક્રેનર લગાવી દેશે એટલે લખવાની ઝંઝટ નહીં. ખબર પડી જાય કોના કેટલા પૈસા આવ્યા. જેને જેટલા નાખવા હોય સ્ક્રેન કરી નાખે. પણ ધ્યાન એ રાખવું પડશે કે કોઈ બીજો સ્ક્રેનર યા ન મૂકી જાય, કારણ કે બીજાના ખાતામાં પડવા માંડે. જેટલો ફાયદો એટલું નુકસાન. મોબાઈલમાં આમ જોવા જાવ તો જેટલો ફાયદો, કોઈનો છોકરો ગુમ થઈ ગયો હોય અને તમે મોબાઈલમાં આપો વોટ્સએપની અંદર અને લખો કે દીકરો ગુમ થઈ ગયો છે, પછી ગોતવા તો માણા મદદ કરે પણ પછી મળી જાય ને પછી તકલીફ થાય. કારણ કે મેસેજ તો પાછો વળવાનો નથી. પછી જાતો હોય તો પાછો પકડી રોલાને ઘરમાં મૂકી આવ્યો. એટલે આ જીવન છે. અને જીવન છે ને સદાય હસતા હસતા જ કાઢવાનું. આપણે હાસ્ય એટલે જ પકડ્યું છે. હાસ્ય છે ને મુક્ત છે. મુક્ત વિહારી માનવ છું, શાયરને દુનિયા કેદ નથી. મારે મન ગંગા જમજમ કે મંદિર મસ્જિદમાં ફેર નથી. અને માધ્યમ છે મારું માનવતા, મિલકતમાં મસ્ત ફકીરી છે. ગુણગાન કરો તો ગર્વ નથી અને અવગુણ ગાશો તો ખેદ નથી. કારણ કે મુક્ત વિહારી માનવ છું, શાયરને દુનિયા કેદ નથી. કલાકારને કોઈ જાતનું કોઈ હોય જ નહીં. એને તો બસ આનંદ આનંદ અને આનંદ છે. ને આનંદ વસ્તુ કરિયાણાની દુકાને ન મળે. હમણાં શ્રાવણ મહિનામાં મારા ધર્મપત્ની મને કહેતા હતા, મને કે તમે એમ કહેતા હતા કે બધી વસ્તુ તમારે મુક્તિ જોઈ છે. મને કે મેં કીધું હા મુક્તિ જોઈ છે. મને કે હાલો મારી અરે કરિયાણાની દુકાને, ત્યાં મુક્તિ મળી જાય. મેં તો કીધું એ સત્સંગી માણા છે. તો હું ગયો હોય આ કરિયાણાની દુકાને. મેં કીધું મુક્તિ મળી જતી હોય તો આ જન્મ મારો સફળ થઈ જાય. એ ગયો હું ત્યાં ગયો ને ત્યારે ખબર પડી કે ઓલા મોડા કટના વ્રત ચાલુ હતા ને, એટલે મારા ઘરને કીધું કે કિલો મુક્તિ આપો. એટલે ઓલા મુક્તિ જોઈ, મુક્તિ ખાવાની આવે. એ મુક્તિ લઈને આવ્યા ઘરે, પણ કે આપી ને મુક્તિ. મેં કીધું તું કયા મુક્તિની? એક સંત પ્રવચન કરતા હતા, કોઈ તમને એક કાનમાં ખરાબ વાત કહે તો બીજા કાનેથી કાઢી નાખવી. કોઈ તમને એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરી દો. તો ઓડિયન્સમાં જે ભય ઊભા થાય કે નાક ઉપર ઘૂસતો મારે તો બીજું નાક કાઢવું ક્યાંથી? સંતને ન બોલવાનું બોલાઈ જાય એવું થાય ઘણી વખત. ને માણસો એવા થાય છે. હા તમે જોજો પ્રોગ્રામમાં ઘણી વખત જાઓ ને, પ્રોગ્રામમાં એટલે બીજે દી ભેગા થાય ને તો શું ખબર, કાલ તો હવાર પાડ્યું આપણે હવારનું, એ કાલ તો હવાર પાડ્યું. હવે હકીકતમાં એવું ન હોય. હવાર શું ઝાડવા ઉપર ટીંગાતું હતું તે એને લાકડી લઈને પાડ્યું. હવાર તો તમારેય પડે અને હવાર તો અમારેય પડે, પણ કહેવાનો મૂળ હેતુ એ છે કે જેની અંદર સમર્પણ હોય, જેની અંદર સાર્થકતા હોય અને જેની અંદર ભજન હોય, એ ભજનમાં બેવે ને એને વૈરાગ્ય ઉપર હવાર થાય. અને માણસ હુવે ને એને સંસારમાં આરામ થાય. હુવાનું તો અહીંયા હોય ને, ઘણા ભજનમાં આવે ને પછી એને ઊંઘ ન આવે. ભજનમાં ગયા હોય ને પછી ઊંઘ ન આવે ને પછી એકલો એકલો ઊંઘમાં ગીત ગાતો હોય. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે ઓ જી. પછીની પત્નીનો મગજ જાય ને ફેરવીને ફડાકો મારે, શબ્દો બદલાઈ જાય. વાગે ફડાકા
ઘરમાં એવા વાગે ફડાકા ભારી રે ઓ જી. અહીંયા ભડાકા વાગતા હોય, પછી ઘરે આવે એટલે ફડાકા વાગતા હોય. એટલે ઘરમાં ધ્યાન રાખવું, બહાર શું કરવું અને ઘરમાં શું કરવું ને એ સમજાઈ જાય ને તો મજા આવે. બહાર જે કરતા હોય ઘરે પાસે બધું એ જ કરાય, એને ગમે. એક જણાએ ઘરે જઈને એની પત્નીને તેડી લીધી. એટલે એની પત્નીએ કીધું કોઈ દી ને આજ તમે મને તેડી કેમ લીધી? તો કે કથા સાંભળવા ગયો તો એમાં બાપુ એવું બોલ્યા કે મુસીબત હોય ને તો એને તેડી લેવી, કે મારા માટે તો મુસીબત છો કે. પણ હકીકતમાં જે પતિ એની પત્નીને મુસીબત સમજે છે ને એ મુસીબત નથી, પણ પતિના એવા કાર્યોની અંદર પત્નીનો અમૂલ્ય સહારો. કારણ કે એક હાથ વગર કોઈ દિવસ તાલી નથી પડતી. એક હાથ વગર કોઈ દિવસ તાલી ન પડે. તાલી પાડવા માટે બે હાથ જોઈએ. હાથ બે છે, એક પ્યાલી છે, ખુદા એક છે ને 1000 સવાલી છે, 1000 ફૂલ છે, એનો એક માળી છે, રેખા હાથમાં છે ને હાથ ખાલી છે. કાંઈ છે નહીં, જે છે એ બધું આમાં જ છે, પણ એમાં મજા આવે ને તો. બાકી જેને મજા નથી, અત્યારે આપણે કોઈકને એમ કે કા કેમ છો, તો કે મોજે દરિયા, માથે હોય નહીં નડિયા. તો એમ કે મોજે દરિયા, કાં તો એમ કે જલસા છે. જલસા શેના જલસા? વ્યાજના હપ્તા કર્યા. આમાં જલસા ક્યાંથી હોય? પણ એક ગામની અંદર હમણાં પ્રોગ્રામ કરવા ગયો ને, એટલે પ્રોગ્રામ કરવા માટે ગયો, એટલે પ્રોગ્રામને થોડીક વાર હતી. મને કે સતીશભાઈ આવો સરસ મજાનો ડાયરો આપણા આમાં કરવાનો છે. મને કે તમે થોડીક વાર છે ને તો મારા ઘરે કે ચા પાણી પીવા માટે આવો. એટલે હું બરાબર મેં કીધું હાલો ને, ચાનું કહે છે તો આપણે ક્યાં ના પાડવી. એની આ ચા પીને નીકળો. ચા પીને નીકળો, બારો નીકળો એટલે બીજા એક ભાઈ મારા ચાહક મને કે સતીશભાઈ હજી વાર છે તો હાલો ને ઘરે ચા પીવા. મેં કીધું આ ભાઈને અહીંયા પીધી. તો મને કે ન આવો તો વાલા ના હમ. હું મૂંઝાણમાં કીધું વાલો કોણ? ઘડીક તો ટેન્શન આવી ગયું. એને અહીંયા ચા પી આવ્યો, બારો નીકળો. આગળ ગયો તો એક બેન ઊભા હતા. મને કે સતીશભાઈ ચા પીવા માટે. મેં કીધું બેન હવે રહેવા દો ચાનું, 2 જગ્યાએ ચા પીને આવ્યો છું, ના 3જી જગ્યાએ. મને કે ના નો આવો ને તો વાલા ના હમ. એટલે મેં કીધું એ બધું ચા પીવાય તમારા ઘરે હું આવું, પણ તમે મને એક વાત સમજાવો, વાલો કોણ? મને કે વાલો એ છે અમારા ગામમાં 18 જણાનું બૂચ મારીને વયો ગયો છે, એનો ક્યાંય પતો નથી. એટલે ગામ આખે એને હમ ખાવા હાટું રાખ્યો છે કે આ વાલ જે ખાવ ને એ વાલાના હમ ખાવજો, એટલે સૌથી પહેલો એ વિયો જાય. એટલે આપણે ઘડીક મૂંઝાઈ જઈએ ને આ બધા હમ ખાય તાર. કારણ કે હમ વસ્તુ એવી છે, આપણે નાના હતા ત્યારે ખબર પડતી કે હમ કોઈ દી ખવાય નહીં હમ, પણ એ બધું નાના હતા ત્યારે બધી વસ્તુ છે. હમણાં એક જણો કહેતો કે ઉઠતી રકાબીની શોધ કોણે કરી? તો એક જણો ઉભો થાય કે મારી મમ્મીએ. કે તારી મમ્મીએ? તો કે હા. કે ક્યારે ઉડે? કે મારા બાપા બેઠા હોય ને એ દી ઉઠતી રકાબી આવે. એ કે મારો ભાઈબંધ મને કહેતો કે સતીશભાઈ ભરેલી બંદૂક ખતરનાક કે ખાલી બંદૂક? એટલે બધું ભરેલી બંદૂક જોઈને મને કે યાં જ તમારી ભૂલ થાય છે, ખતરનાક ખાલી બંદૂક. બીજું ખાલી બંદૂક કઈ રીતે? મને કે ભરેલીથી એક જ જણો બીવે, જેની સામે તાયકીઓ ઈ. ખાલીથી બેય બીવે, તાયકીઓ ઈ બીવે, જાહેલીઓ ઈ બીવે. કે એને ખબર ભડાકો થવાનો નથી. પણ આવા ટેન્શન યુગની અંદર હું એક વખત સ્કૂટર લઈને જતો હતો ને એમાં પ્રફુલભાઈ હું હેલ્મેટ ભૂલી ગયો. હેલ્મેટનો કાયદો આવ્યો છે. હું તો કહું છું જે સરકાર તમને કહે ને ગાડીમાં હોય તો સીટ બેલ્ટ બાંધો, માથા ઉપર હોય તો હેલ્મેટ બાંધવું. આપણે સરકારને વંદન કરીએ છીએ, કારણ કે આપણી સેફટી માટે કહે છે. લાયસન્સ રાખવું, આ બધું રાખવું જરૂરી છે. ને હું બરાબર સ્કૂટર લઈને ગયો, લાયસન્સ હતું મારી પાસે, કાગળિયા પૂરા હતા, પીયુસી બધું કમ્પ્લીટ હતું, પણ એક હેલ્મેટ ભૂલી ગયો. હવે હેલ્મેટ ભૂલી ગયો ને એટલે 4 ચોકે પોલીસવાળા ઊભા હતા. એટલે મને કે ઊભા રાખો. એટલે હું ઊભો રહ્યો. મને કે હેલ્મેટ? સાહેબ હેલ્મેટ તો આજ ભૂલી ગયો છું. મને કે 500 રૂપિયા આપો. 500 રૂપિયા હું આપતો હતો. પછી મને એવો વિચાર આવ્યો પ્રફુલભાઈ કે આખો દિવસ હું અહીંથી 2 થી 3 વખત નીકળું અને 500 દર વખત લઈ જાય મારા, તો મારે લોચો ન પડે. એટલે મેં ઓલા સાહેબને કીધું, મેં કીધું સાહેબ આ 500 તો હું તમને આપી દઉં, અમારા ઘરે સાંજે જવાનું, આગળ ક્યાંક પોલીસવાળા હોય અને મને રોકે તો મને કે કાંઈ નહીં, તમારે ખાલી એટલું કહેવાનું કે લાડવા ખાઈને આવ્યો, આટલું કહેવાનું, એટલે તમને પોલીસવાળા નહીં રોકે. અને બહેનું એવું આગળ 4 ચોક ઉપર કૂટર લઈ ગયો, વળી પોલીસવાળાએ રોક્યો ને. એટલે મને કે હેલ્મેટ? મેં કીધું સાહેબ લાડવા ખાઈને આવ્યો. તો મને કે જવા દો. હું વયો ગયો. પછી બીજે દી પાછો હેલ્મેટ ભૂલી ગયો.
પાછો નીકળો સર્કલ ઉપર, પાછો પોલીસ વાળાએ પણ ઊભો રાખ્યો. મને કે લાયસન્સ, આજ લાયસન્સ? મેં કીધું લાયસન્સ દેખાડું. મને કે આજ હેલ્મેટ? મેં કીધું આ હેલ્મેટ સાહેબ આજ પાછું ભૂલી ગયો લો. મને કે લાય 500 રૂપિયા. મેં કીધું સાહેબ લાડવા ખાઈને આવ્યો. મને કે લાડવાનું રહેવા દે, આજ સુખડી રાખી છે. હમણાં એક જણો હોટલની અંદર ગયો અને હોટલની અંદર જઈને હોટલના માલિકને કે તાત્કાલિક કુસ્તી ચાલુ થાય ને એ પહેલાં તું પંજાબી શાક લઈ આવી. એટલે ઓલો પંજાબી શાક લઈને આવ્યો. થોડીક વાર થઈને કે તાત્કાલિક કુસ્તી ચાલુ થાય ને એ પહેલાં તું પુલાવ લઈને આવ્યો. એટલે ઓલો પુલાવ લઈને આવ્યો. થોડીક વાર થઈ કે તાત્કાલિક ઓલો મેનેજર કે તમે ક્યારના કુસ્તી કરો છો, ત્યાં બાજુના ગ્રાઉન્ડમાં ક્યારની કુસ્તી ચાલુ થઈ ગઈ. એ કે કયા ગ્રાઉન્ડમાં? એ કે પડખે ગ્રાઉન્ડ યા. એ કે હું એ કુસ્તીની વાત નથી કરતો. એ કે તો એ કે આપણા બે વચ્ચે કુસ્તી થશે. એ કે કેમ? તો કે મારી પાસે ક્યાં પૈસા છે અને પૈસાની થશે મગજમારી, અને પછી આપણી બે વચ્ચે થશે કુસ્તી. પણ હમણાં એક જણાએ ડૉક્ટર સાહેબને ફોન કર્યો. એ કે ડૉક્ટર સાહેબ જલ્દી અમારા ઘરે આવો, અમે કોઈ ઘરમાં નથી જઈ શકતા. ડૉક્ટર સાહેબને પરસેવો વળી ગયો. એ કે તમે કોઈ ઘરમાં ન જઈ શકતા હોય તો યા મારું શું કામ છે? ત્યાં તરત ઓલાએ કીધું એ કે એકચ્યુઅલી એવું છે ને કે અમારા રૂમના તાળાની જે ચાવી રહી ને એ મારો બાબો ગળી ગયો. એમ નથી કહેતો ચાવી ગળી ગયો, તાત્કાલિક ઘરે આવે. અમુક માણસોને ટેવ જ એવી હોય સાહેબ. બે મિત્રો આયલા જતા હતા અને ઓટા ઉપર બે સ્ત્રી બેઠી હતી. એમાં એક મિત્રએ બીજા મિત્રને કીધું કે યાર ડખો થઈ ગયો. તો કે કા? તો કે સામે જે બે સ્ત્રી બેઠી ને એમાં એક મારી પત્ની છે અને બીજી મારી પ્રેમિકા છે. બીજો કે મારે એવું જ છે. અમારા સુરેન્દ્રનગરની અંદર હમણાં એક વિધવા બેન હતા. એમને 3 દીકરા. એમને એક વિધુરાએ લગ્ન કર્યા. એમને 3 દીકરા. અને એ બેયને ઘર સંસારમાં 3 દીકરા થયા. ટોટલ 9 દીકરા. તે એક દી એની પત્નીએ એના પતિને ઓફિસે ફોન કર્યો. એ કે જટ ઘરે હાલો. તો કે કા? તો કે તમારા છોકરા ને મારા છોકરા ભેગા થઈને આપણા છોકરાને મારે છે. યા તમારા ને મારા બે આવ્યું. બહુ ઊંડાણની વાતું છે સાહેબ. અને સમજે ને હમણાં 4-5 બહેનો બેઠા હતા, એ અંદરો અંદર વાતું કરતા હતા. એ કે આપણે બધા ભૂતથી બીવી છીએ, તો ભૂત કોનાથી બીતું હોય છે? તરત એક જણો અહીંયાથી નીકળો નહીં બોલ્યો કે એની પત્નીથી બીતું હોય છે. કારણ કે એને અનુભવ હોય ને સાહેબ. અને અનુભવ જ આપણને શીખવાડ્યો. હા, અનુભવ વિના કોઈ વસ્તુ નથી થતી. એક છોકરો આવ્યો, મને કે અંકલ 100 ગ્રામ સિંગ લઈ આવો, એક જાદુ દેખાડું. મેં કીધું 100 ગ્રામ સિંગમાં વળી શું જાદુ હોય છે? 100 ગ્રામ સિંગ લઈ આવ્યો. મને કે જો અંકલ આ 100 ગ્રામ સિંગને ઉડાડું ને પછી એક દાણો ન પડવા દઉં. મેં કીધું એ વાત બરાબર. એણે 100 ગ્રામ સિંગને આમ હાથમાં લીધી, 100 ગ્રામ સિંગને ઉડાડી, પછી પ્રફુલભાઈ એક દાણો પકડી લીધો સિંગનો. એટલે મેં કીધું આ શું? મને કે આપણે વાત શું થઈ? એક દાણો ન પડવા દઉં, બાકીના બધા ભલે પડે. એ કે સમજણની મજા છે. સમજાઈ જાય ને તો જીવન બેડો પાર થઈ જાય. હમણાં એક લોભિયા માણાની સ્મશાન યાત્રા નીકળી. તો લાખો માણસો જાય સ્મશાન યાત્રામાં. લોભિયો ઠાઠડીમાંથી બેઠો થઈને કે આટલા બધા હું આવો છો? એ કે 2-4 આવો તોય પતી જાય. એને એમાં લોભ જાય ગો. બોલો, જીવતા તો કોઈ યાદ ન કરે, મરી જાય પછી બધા આપણને યાદ કરે. એટલે જીવન છે ને સારું જીવવાની મજા. મેં મારા છોકરાને કીધું તો મેં કીધું દુનિયા કેવી છે? દુનિયા સારી છે કે દુનિયા ખરાબ છે? તરત મારા છોકરાએ કીધું મને કે સારી નથી ને ખરાબ નથી, દુનિયા છે ને 420 છે. હા, દુનિયાનો ભરોસો નહીં કરવાનો. કે પણ એક ઘરની અંદર પ્રફુલભાઈ બહેનું હોય કેવું ખબર છે? બધાએ છે ને કાળા વાળ કરતા હતા. ડાઈ લાવીને કે બધા કાળા વાર કરતા હતા. એમાં એક જણો છે ને ધોળા વાર કરતો હતો.
કાળા હતા એમાંથી ધોળા વાર કરતો હતો. તો કોઈએ કીધું કે આ બધા કાળા કરે છે, તું ધોળા કેમ કરેશ? બોલો કે ઘરમાં એકાદો વડીલ તો હોવો જોઈએ ને. વડીલ વગર બધું હતું છે, અને વડીલ એને જ ક્યાંક માથે ધોળા આવે એને વડીલ કહેવાય. પણ મજા છે કીધું. મારી બાજુમાં હમણાં વરસાદ પડ્યો, એક ભાઈ છત્રી લઈને નીકળ્યા, છત્રી બેગ ઉપર ઢાંકીને પોતે પલળતા હતા. મેં કીધું છત્રી બેગ ઉપર ઢાંકીને તમે કાં પલરો? મને કે બેગ 2 દી પહેલા લીધી. કે હું 40 વર્ષ જૂનો છું. હવે વિચાર કરો, જિંદગીમાં નવાને આપણે કેવું મહત્વ આપી. પણ નવું હોવું નવું દી, જ્યાં સુધી નવું હોય ને ત્યાં સુધી બધું, તમે હોન્ડા લો કે ગાડી લો, નવી લો ને ત્યાં સુધી બધા ગાભો મારે. પછી 5 વર્ષ જવા દો. શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો, એ કે ભગવાન રામચંદ્રજી કે હા, એ કે વનવાસ કેટલા વાગે ગયા હતા? આ તો આજકાલના વિદ્યાર્થી ભૂકા કાઢને કહી કે 9:15. 9:15 એટલે કે 9:15 કઈ રીતે? તો કે 9:15 નું ઊંધું કરો. 9:15 વનવાસ. સાહેબ ભૈયા ગયા. એક જણો મને કહેતો હતો કે પત્ની ઘડિયાળ 2 હરખા. મેં કીધું કોણે કીધું? મને કે આ પત્ની ટક કરે, ઘડિયાળ ટક કરે. મેં કીધું ઘડિયાળમાં ડંકા પડે તો મને કે આમાં ધોકા ન પડે કે જઈજો કોક દી મોડા. કે પણ દાંપત્ય જીવનની મીઠાશ છે. 2 જણા એકબીજાને સમજી જાય ને. શેરીમાં દેકારો થતો તો એક જણો ઊભો થયો, ઘરે પતિ અને પત્ની હુતા હતા ને એમાંથી. એ પતિ બહાર ગયો ત્યાં જઈને કીધું કે આ શેનો દેકારો છે? તો કે દેકારો ખાલી એટલો જ છે કે અત્યારે જે પાણી આવ્યું ને કાલ બપોરે, એ પાણીની અંદર ઝેર ભળી ગયું છે, એટલે કોઈએ પાણી પીવું નહીં. ઓલો ઘરે આવ્યો, એની પત્નીએ પૂછ્યું કે શું શેનો દેકારો છે? કે કાંઈ નહીં, તું ખાલી પાણી પીને હોઈ જા ને. એને એની પત્નીનું સારું નથી દેખાતું. અને તમે બધા ફટાકડા લો ને દિવાળી ઉપર, હું ફટાકડા લેતો જ નથી. આ ચોખ્ખીને ચટ વાત, ઘરનો ડાયરો છે ને એટલે વાત કરું પ્રફુલભાઈ. ફટાકડા કોઈ દિવસ લેતો જ નથી, કારણ કે એક જગ્યાએ લગ્નમાં હું ગયો ને, ત્યાં આતિશબાજી થઈને બોમ્બ ભડાકા થયા ને, તો મેં મોબાઈલમાં એનો વિડીયો ઉતારી લીધો. પછી જ્યારે દિવાળી આવે ને ત્યારે આ બધા ગામ આખું સૂઈ જાય ને, એટલે હું મારો મોબાઈલ ચાલુ કરી દઉં સ્પીકરમાં લગાવીને. ફટાકડા ફૂટે રાખે. 2 વાર તો મારા બા બી ગયા કે ઘરમાં કોણ ફટાકડા ફોડે છે? મેં કીધું ફોડતા નથી, આ ખાલી વાગે જ છે. એક જણાના ઘરે ગયો, એનો 1 વર્ષનો છોકરો બોલે કઈ સમજાય ને, ઓલો મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યો. મને આશ્ચર્ય, મેં કીધું શું બોલે છે એ કંઈ સમજાતો નથી, 1 વર્ષનો હોય ને આ મારા બેટો રેકોર્ડિંગ કરે. એટલે મેં કીધું પહેલાં રેકોર્ડિંગ કેમ કરે? તો કે મોટો થાય ને એટલે હું એને પૂછી લઈશ આ તું હું બોલતો હતો. મોટો થશે ને એટલે હું પૂછી લઈશ. પણ હમણાં એક પત્ની એના પતિને ડૉક્ટર પાસે લઈને આવી. ડૉક્ટર પાસે લઈ આવીને ડૉક્ટર સાહેબે એને દવાખાનામાં લઈ ગયા. તાત્કાલિક સારવાર મળી ને એટલે પતિ બચી ગયો. પતિ બચી ગયો એટલે ડૉક્ટર સાહેબ પાસે આવ્યો ને એટલે ઓલી પત્ની હાથ જોડાય કે સારું થયું ડૉક્ટર સાહેબ, આજે તમે મારા પતિનો જીવ બચાવી લીધો. તો ઓલાએ વિવેક ખાતર કીધું એ કે બેન, તમારા પતિનો જીવ મેં નહીં, ભગવાને બચાવી લીધો. એને બધાને સારું કીધું. તરત ઓલી પત્નીએ કીધું કે તો ફીના પૈસા પાછા લાવો. કે મારા પતિને જો ભગવાનને બચાવ્યા હોય તો હું ભગવાનને ફી આપી દઈશ. હવે નથી ભગવાનને ફી દેવી બાપા, સાની માની રહે ને. પણ અમુક ન સમજે તો ન જ સમજે, એને સમજાવવાની કોશિશ ન કરાય. હા, સમજણની જ મજા છે. મારા ઘરે મહેમાન આવ્યા, મારા ધર્મપત્નીને મેં કીધું અડધો ગ્લાસ પાણી લઈ આવી, તો અડધી કલાક સુધી આવી જ નહીં. મેં કીધું ગઈ ક્યાં? બહાર નીકળો ને તો જોયું ને તો ચોકડીમાં કરવતીથી ગ્લાસને કાપતી હતી. મેં કીધું શું કરે છે? મને કે તમે નો કીધું અડધો ગ્લાસ પાણી? પેલા એ ગ્લાસને અડધો કરતી હતી અને પછી એમાં પાણી લઈને આવતી હતી. મેં કીધું પાણીની અંદર ગ્લાસ અડધો ભરવાનો હોય. પણ કે તમારી હારે કોણ માથાકૂટ કરે? મને કે. મેં કીધું હું કરું કે તું કરે છે? અને દાંપત્ય જીવન સુખી જીવનો. હા, અને લગ્નમાં તમે જાઓ ને, લગ્નમાં ખરેખર આવે મજા. હા, તમે જો એવા ગીતો ગાતા હોય, આપણને એમ થાય કે આ વરરાજો અહીંથી ભાગી ન જાય તો સારું.
બૂટની વાજરીઓ ન પહેરી હોય ને ગાતા હોય ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે, આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી લાયા રે, આવા ફટાણા ગાતા હોય. ઓલાય સામે એવું ગાય, લાયા છી રાખી મેલો તો રાખી મેલો તો તમારી શેડાડી સોડી હાટું રાખી મેલો તો. પણ મારા એક જગ્યાએ હમણાં લગ્નનું આમંત્રણ આવ્યું ને, એટલે સ્વાભાવિક છે આપણે જમણવારમાં જવાનું એટલે બરાબર 12 વાગે જ જઈ. હું બરાબર જમવા જતો હતો ત્યાં મને એક જણાએ રોક્યો, મને કે ક્યાં જાવ છો ભાઈ? મેં કીધું ભાઈ જમવાનું આમંત્રણ છે, જમવા જાઉં છું. મને કે ચાંદલો લખાયો? મેં કીધું તું તો કંઈ માણસ છું. મેં કીધું અમે જમી પછી ચાંદલો લખી. મને કે એમ નહીં, તમે બધા જમીને વિયા જઈશો, પછી અમારે બધાને ચૂકવવાના હોય. એટલે મેં કીધું જો ભાઈ શાંતિ રાખો, અમારે અહીંયા 101 લખાવી ગયા હતા, એટલે અમારે આજે 101 લખાવવાનો છે. એ જમીન હું તમને હમણાં 101 લખાવી દઈશ. તો મને કે એ જ તમને કહું છું, આ 500 વાળી પંગત જમે છે. આ બધા જે જમે ને એ બધા 500 વાળા હે કે આ 500 વાળા ઊભા થશે, પછી 151 વાળા આવશે, અને પછી 100 વાળા આવશે, ત્યારે તમારો મેળ આવશે. ત્યાં સુધી આવીને બેહી. પછી મને એમ થયું કે મારે હવે 500 લખાવવા પડશે, નકર આ બેહી રે કલાકારની આબરૂ છે. પણ સમય પ્રમાણે બધું ચાલે, યોગ્ય વસ્તુ સમય બધું શીખે. હમણાં ગીને બૂટ લીધા ને તો બૂટ ઉપર લખ્યું હતું BPL. તો મને થોડુંક આશ્ચર્ય થયું. મેં કીધું BPL તો ઇલેક્ટ્રોનિક આઇટમો બહાર પાડ્યા, બૂટ કેથી બહાર પાડ્યા? મેં કીધું આ BPL કેમ લખ્યું? મને કે આપણે હાથે લખ્યું. મને શું કામ? મને કે બાપના પૈસે લીધા ને, બાપ BPL બાપના પૈસે લીધા. તો આ સારું, બાપનું રાખે સારું કહેવાય. પણ હમણાં એક જણો નવરો રહેતો હતો ને મને કે સતીશ ક્યાંક સારી નોકરી હોય ને તો મને કે આને લગાડી ને. એક જણો ભાઈબંધ મને કે તેને નોકરીએ લગાડ્યો પણ હાવ અકલ બોઠો, અકલનો છાંટોય નહીં. શેઠે કીધું કે જા મહેમાન આવ્યા છે, ગાંઠિયા બાઠિયા લેતો હોય. ઓલો ગયો બજારમાં, ગાંઠિયાથી લેતો આવ્યો, 4-5 બાઠિયા લેતો આવ્યો. અરે એ કે આ બાઠિયા લે, આ કે તમે ન કીધું ગાંઠિયા બાઠિયા, આ ગાંઠિયા ને આ બાઠિયા. એ કે 2 દી પછી શેઠે કીધું કે જા ચા બા કંઈક લેતો હોય. તો ચા લઈ આવ્યો, ઘરેથી શેઠના બાને લઈ આવ્યો. પેલા શેઠ કે આ શું કર્યું? કે તમે ન કીધું ચા બા લઈએ. અને આપણી આ ગુજરાતી ભાષા એવી છે કે એક શબ્દ બોલો ને એના 2 અર્થ નીકળે. એક શબ્દ બોલો, હાથ બાત, કાન નાક, આ બધું ભેગું બોલાય. એક જ શબ્દ પણ બોલાય 2 વસ્તુ. આપણું કે માવો બાવો ખાધો, એટલે માવો ખાવાનો હોય, બાવો ન ખાવાનો હોય. ભાઈ વાતું એવી કરતા હોય. ગમે આપણે લગનમાં જવું, લગ્નમાં જવાય, બગનમાં ન જવાય. આ બગન છે શું એ ખબર નથી, તોય માણસો એમ કે બગનમાં જવું છે. આ દિવાળી આવે તો કે ખબર ફટાકડા ફોડ્યા. હવે ફટાકડા ફોડાય, બટાકડા ન ફોડાય. મારે તમને એક જગ્યાએ વિચિત્ર કંકોત્રી, તમારી આ સરસ મજાની કંકોત્રી આવતી હોય છે, સારા એવા પ્રસંગો આવતા છે. મારે તો હમણાં વિચિત્ર કંકોત્રી આવી. હા 2 શબ્દ સંભળાવું તમને, ન આવી હોય કંકોત્રીઓ. અસહ્ય વેદના સાથ જણાવવાનું કે યમરાજાની કારમી કૃપાથી અર્ધૂત કાન બઠ્ઠાના પાખંડી પુત્ર ગંધારેશ્વર ઉર્ફે ગંધારા કુમાર ના બેસૂદ લગ્ન આંખે અંધારા આવી જાય એવા સમયે ધોળાપુર નિવાસી સ્વશેષી હરણધુંબાલાલની વિચિત્ર પુત્રી સૌભાગ્ય કાક છીણીને હથોડી બેન વાઢુકી સાથે નિર્ધાયા છે. તો આ શુભ પ્રસંગે અમારા ઘરે પધારી અમારા ઘરમાં હાથ ફેરો કરજો. તો શું અનાથ આશ્રમ કરે છે હાથ ફેરો કરવા માટે? પછી હવે માંગલિક પ્રસંગો, આમાં એવું કહી રહ્યો, આમાં રામાંગલિક પ્રસંગો. 5 જુલાબ સવારે 4:32 કલાકે, સાંજીના મળસિયા સવારે 7 કલાકે, જાનવર પ્રયાણ સવારે 8 કલાકે, ડોકમાં દોરડું ભીખાલાલના પુત્ર તીખાલાલને ડોકમાં દોરડું નાખવાનો સમય બપોરે 12 કલાકે. મેં કીધું આવા લગ્નમાં ન જવાય, આની કહેતા તો ઘેરની ગોરી ખેન હોઈ જવાય. પણ લગ્ન છે સાહેબ, બધું હાલે લગ્ન. અને લગ્નમાં સારા માણસો આવે ને ખરાબ માણસો આવે. કેવી વાતો કરતા ખબર કે આને જો અત્યારે પૈસા છે. હવે મોટા દીકરાના લગ્ન હતા, કેવું હાવ રાખ્યું હતું, મોનથારમાં કાંઈ દમ નહોતો, ને ગાંઠિયા હાવ ચવાઈ ગયેલા હતા, ને દાળ ભાતમાં કાંઈ દમ નહોતો. તમને ખબર છે ઓલો પાડો ભૂરાટો થયો ને પછી ઉલડો ને દાળના ડોલમાં પડ્યો ને દાળમાં બધાને દાળવાળા કરી નાખ્યા.
એવું એવું બોલી અને આપણો પ્રસંગ બગાડે. સગાવાલા કોને કહેવાય કે આપણા ઘરે પ્રસંગ હોય, કંકોત્રી લખો અને વાંચી આવે એને સગા કહેવાય. પણ વાલા કોને કહેવાય કે પ્રફુલભાઈના આંગણેથી નીકળ્યા હોય ને ખબર પડે કે પ્રફુલભાઈના દીકરાના લગ્ન છે, કંકોત્રી લખવામાં કદાચ મોડું થયું હોય પણ લખ્યા વગર ન રહે અને આવીને ઊભા રહે ને એને વાલા કહેવાય. અમુકના લગ્નમાં તો સગાઈ ન હોય ને વાલાય ન હોય, પાડોશી ઉતાવળ કરતા હોય, આને હટ ભંગવો. હા, આને હટ ભંગવો. એક જણા લગ્ન હતા, હાવ ઓશિયાળું મોઢું કરીને બેઠો. કોકે તારે શું જોઈ, તારા લગ્ન છે, ભલા માણો ઓશિયાળું મોઢું કરીને કાં બેઠો? એ કે જમવામાં રીંગણાનું શાક છે. ભોજનો દીકરો મારી ગોળે એકલા બટાકા ખાતો છે. રીંગણા જોઈને તો અમુક અમુકને પરસેવો વળી જાય કે હવે લોચા પડશે, હવે શું કરશું. પણ એ જે સમસ્યાનું જે સમાધાન થાય ને, ત્યાં જીવન જીવવાની મજા આવે. એક બેનના પતિ છે ને, એ ગુમ થઈ ગયા. એક બેનના પતિ ગુમ થઈ ગયા ને, ઘાયા ઘા દોડીને સીધા પોસ્ટ ઓફિસમાં કરી ગયા. પોસ્ટ ઓફિસમાં કરીને કે સાહેબ મારા પતિ ગુમ થઈ ગયા. એ કે પોસ્ટ ઓફિસ વાળો મૂંઝાઈ ગયો. કે બેન આ પોસ્ટ ઓફિસ છે, કે પતિ ગુમ થયો હોય તો પોલીસ સ્ટેશનમાં જવું પડે. પેલા બેન કે સોરી હરખમાં કાંઈ ખબર ન રહી. એને હરખ હતો. એ કે હરખમાં કાંઈ ખબર ન રહી. કે અને શોધવાથી તો બધું મળી જાય, પણ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ. હા, સુરતના રેલવે સ્ટેશને રાત્રે 3:30 એક કાઠિયાવાડી દાદા ઉતરા. અને કાઠિયાવાડી દાદા ઉતરા એટલે સીધી ટીટીની નજર આવા વ્યક્તિ ઉપર જ હોય. એ કે દાદા ટિકિટ, અને ટિકિટનું કીધું. કાઠિયાવાડી દાદાએ મુઠ્ઠીયું વાર્યો સુરતના રેલવે સ્ટેશનમાં. 4-5 ચક્કરો મરાઈ દીધા ઓલા ટીસી માસ્તરને. પછી દાદા આપવા માંડ્યા ને ઊભા રહ્યા. ઓલો ટીટી આવ્યો કે દાદા તમને કહું છું ટિકિટ. દાદાએ આમ ખીચામાંથી કાઢી. કે આ રહી. ટીટી કે તો શું લેવા દોડતા હતા? એ કે મારી પાસે તો હતી, પણ મારી હાયરે જે 4 હતા ને એની પાસે ટિકિટ નહોતી. એ કે મેં કીધું તું કે તમે ઘરે પહોંચી જાવ ને એટલે મને મિસ કોલ મારજો. તે હમણાં એનો મિસ કોલ આવ્યો એટલે હું ઊભો રહ્યો, બાકી મિસ કોલ નો આવ્યો તો હજી હું દોડતો હોત. અને આ મિસ કોલની શોધ. આહા, અમારે કવિ કહે છે ને, મિત્ર એસા કીજીઓ કે મિસ કોલિયા ન હોય. મિત્ર સારા રાખવા. મિત્ર એસા કીજીઓ કે મિસ કોલિયા ન હોય, કા મળે રૂબરૂ અને કા સામેથી ફોન હોય. મિત્ર તો સારા રાખવા. હા, હમણાં મારે ફોન આવ્યો ને એટલે મેં મારો ઘણી વાર એવું હોય ને મને હરખું સંભળે ને એટલે હું સ્પીકર ફોન રાખું. કે સ્પીકર ફોનમાં હું આજુબાજુવાળાએ સાંભળીએ કે. એટલે હું બરાબર ફોનમાં વાત કરતો હતો, મારી બાજુ મારો મિત્ર હતો, એટલે મેં આમ સ્પીકરમાં ફોન રાખ્યો ને એટલે સામેથી એક સંબંધીનો ફોન હતો. મને કે સતીશભાઈ જય સિયારામ. મેં 10-15 મિનિટ સરખી રીતે વાત કરી. પછી મને કે 5,000 રૂપિયા ઉછીતા જોઈશે. એટલે મેં કીધું ઊંચેથી બોલો, કાંઈ સંભળાતું નથી. મને કે 5,000 રૂપિયા ઉછીતા જોઈશે. મેં કીધું ઊંચેથી બોલો, કાંઈ સંભળાતું નથી. મને કે 5,000 રૂપિયા ઉછીતા જોઈશે. મેં કીધું ઊંચેથી બોલો, કાંઈ સંભળાતું નથી. તો થોડીક વાર થઈને તો મારું બાજુમાં મારો મિત્ર હતો. મને કે મને ચોખ્ખું સંભળાય છે કે ઓલાને 5,000 રૂપિયા જોઈશે. મેં કીધું તને સંભળાતા હોય તું આપી દે, આ તો આ પૂરો એ ફોન મૂકશે. કલાકાર તમે દાંત દો છો, તમે હસો છો, તાલી વગાડો છો. ખરેખર અમને અંદરથી પોરોહના પલ્લા, ઓલું કે ને, આ તો આવડતું નહોતું. આ તો ડાયરામાં આવ્યા પછી આ શબ્દો યાદ આવે, પોરોહના પલ્લા છૂટે એમ. નકર એ સાહિત્ય શું કહેવા માંગે ને, એ જ કે પોરોહના પલ્લા કે ડિક્શનરીમાં શબ્દ જ નથી, પણ ક્યાંક પોરોહના પલ્લા છૂટી જાય એટલે મોજ આવી જાય ટૂંકમાં એમ. મજા. એક જગ્યાએ ભજન હતા અને એક ભાઈએ ભજન ગાયું, મમતા મરે નહીં આનું મારે શું કરવું. તા તો 3-4 જણા મૂછુવાળા ઊભા થયા ને ઓલાને ભજન ગાતો તો એને મારીને તોડી નાખ્યો. ઓલો કે પણ મારો વાંક શું? એ કે મારી બાનું નામ મમતા છે. તમે અહીંયા બાપના દાડામાં ભજન ગાવા માટે આવ્યા છો ને અહીંયા આવીને એમ કહો કે મમતા મરે નહીં એનું મારે શું કરવું? બાપ તો ગયા વાય બાને લઈ જવા હે. ભજન 3 અક્ષરનો શબ્દ, કાના માતા વગરનો. કોઈ કાનો માતર ન આવે. એને ગાય કોણ? તો કે ભગત. એને કોઈ કાનો માતર ન આવે. ભગત. લેવાનું શું? તો કે મફત.
એમાંય કંઈ કાનો માત્ર ન આવે. એક જણાએ છાપામાં જાહેરાત આપી કે ભજન કરાવો મફત. આ ભજનની વાત નીકળે એટલે થોડી ભજનની વાતો કરો. એ કે ભજન કરાવો મફત. તો કોઈને એક જગ્યાએ દાડો હતો એને થયું કે આ જાહેરાત આપી છે, હાલો ને તબલાને પેટીને આ બધું લાવી દે, ભલે ભજન કરી રાખે. અને પ્રફુલભાઈ ભજન ગાવા માટે જણ આવ્યો, પણ આમ ભજન આમ ગાવા બેઠો ને એ ક્યારે 17 ભજન ઉપાડ્યા. સવારના 3:30 થવા આવ્યા. ઘરધણી કંટાળી ગયો કે હવે બંધ કરે તો સારું. ઓલાને કે હાલો ભજન બંધ કરો. એ કે બંધ કરવાના 10,000 થાય. એ કે બાકી બંધ ન કરો તો કાલ સાંજે 7 વાગ્યા સુધી ભજન હાલશે. ઓલાને 10 દેવા પડ્યા. કારણ કે આ તો ભજન કરવાના પૈસા નહોતા લેતા, પણ બંધ કરવાના તો લેત ને. આ દુનિયા છે સાહેબ. અને એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, કલાકારો લેટ આવ્યા. થોડીક મોડું થઈ જાય એવું નથી, ટ્રાફિક નડે એવું બની જાય એટલે કલાકારો લેટ આવ્યા. એટલે મને ઓલા ઓર્ગેનાઇઝરે કેવું કીધું, મને કે તમે કંઈક ગાઓ. મેં કીધું મારો ગાવાનો વિષય નહીં, હું કોઈ દી કંઈ ગાતો નથી. મને કે ના, તમે એકાદું કંઈક હિન્દી પિક્ચરનું ગીત ગાઓ. પબ્લિક બેહી રહે. મને કે કંઈક આમ સંગીત જેવું આવે ને, આમ પબ્લિક બેહી રહે. એટલે મેં બહુ સરસ મજાનું મુકેશ સાહેબનું મને ગીત ગમે એટલે મેં તે એક ગીત લલકાર્યું કે ધરતી કો આકાશ પુકારે, આના હી હોગા પ્રેમ દુવારે, આના હી હોગા. આટલું ગાયું ને ઓડિયન્સ બહાર એક જણો બેસી રહ્યો કે ચાલુ રાખો. મને કે ચાલુ રાખો, પણ મેં કીધું આ બધા ગયા ક્યાં? મને કે બહાર આપણી ભેરની રેકડી છે, ભેરની લારી, કે બધાય આપણી લારી. કાલના બટેકાવાળા આજ વી ગયા. તમે હજી એકાદું ગીત ઠપકારો. પણ સાહેબ એક સોનામાં સુગંધ ભળે એવી એક વાત તમને કહી દઉં કે અત્યારે કેવું છે, નેનું મહત્વ છે, નું મહત્વ નથી. રસ્વે દીર્ઘનો એક જ ફેર છે. આખા કક્કા ને બારક્ષરીમાં નેનું મહત્વ છે, નું કોઈ મહત્વ નથી. કારણ કે આજનો માણસ છે ને એ રામને માને છે, રામનું નથી માનતો. કૃષ્ણને માને છે, કૃષ્ણનું નથી માનતો. સહજાનંદ સ્વામીને માને, પણ સહજાનંદ સ્વામીનું ન માને. ગીતાને માને, પણ ગીતાનું ન માને. એટલી દ્રષ્ટિએ, કારણ કે એક જ અક્ષરનો શબ્દ છે રસ્વઈ દીર્ઘઈનો. પણ હકીકતમાં મા બાપને માને, એને માને, પણ મા બાપનું ન માને. એટલે કહેવાનો મારું મૂળ હેતુ એ છે કે ફુગા ગોળે ફૂલાવા કરતાં છત્રી ગોળે ફેલાઈ જવું સારું. કારણ કે ફૂગો છે ને એ ફૂલે ને એટલે એ ફૂટી જાય છે, બાકી છત્રી છે એ ફેલાય ને એટલે પલ્લેલો માણા હોય ને એને અંદર લઈ લે છે, કોરો કરી નાખે છે. અકબરે બિરબલને એમ કીધું, બોલ બિરબલ, આપણા રાજની અંદર કાગડા કેટલા છે? બિરબલને કીધું કે આપણા રાજ્યની અંદર કાગડા કેટલા છે? તો બિરબલ કે 62,84,425. હાજર જેવો બિરબલ. એ કે તે ગણ્યા? એ કે હા, કાલે જ ગણ્યા. કે વધારે નીકળશે તો? એ કે તો એમ માનવાનું કે બીજાના દેશમાંથી ગામમાંથી કાગડા આપણા અહીંયા આવ્યા છે, પણ કે ઓછા નીકળે તો આઈના કાગડા અહીંયા ગયા છે. ફેર ખાલી એટલો જ છે, બાકી બીજું કાંઈ નથી. હાજર જવાબી પાસે હાજર જવાબી મળે, પણ સમયનું મહત્ત્વ છે. એમ કીધું ને કે સમયની સાથે ચાલો. સમય એક જણાને ટેન્ડર પાસ થયો, પ્રફુલભાઈ ટેન્ડર પાસ થયો. એટલે મેં કીધું શું કરવાનું? મને કે કાંઈ નહીં, સુરેન્દ્રનગરથી રાજકોટ સુધી રોડ ઉપર પટ્ટા મારવાના. રોડ ઉપર પટ્ટા તોળા મારવાના આવે ને એને 30 દિવસમાં કામ પૂરું કરવાનું હતું. સુરેન્દ્રનગરથી રાજકોટ સુધી એ 45 દી થયા ને તોય મૂડી નહોતો પહોંચ્યો. મૂડી નહોતો પહોંચ્યો એટલે સાહેબ ચેકિંગમાં નીકળ્યા કે આ શું કરો છો? એ કે 45 દી થઈ ગયા તો હજી મૂડી નથી પહોંચ્યા. એ કે બધી વાત બરોબર, પટાઈ બરોબર મારું છું, પણ ડબલામાં બોડવા હું સુરેન્દ્રનગર જાઉં છું ને કે ત્યાં મોડું થઈ જાય. કે સાહેબ કે પણ એ પડખે ન રખાય, કે એ પડખે નીકળે તો હું દ્વારકા સુધી પહોંચી જાઉં. પણ અમુક આવડતું સમજતા જ નથી. પ્રિય બોલું સજનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસે ના મેલે બિના કૃપા ભગવંત. મારે કોઈ વ્યસન નથી, હું કોઈ વ્યસન કરતોય નથી, અને વ્યસનથી છેટો જ છું. આપણે કોઈ પણ મેં જિંદગીમાં એક વખત મીઠું પાન ખાધું, જો કે ખવ જ છું ઘણી વખત. મીઠા પાનમાં શું તૂટી ફૂટીને દાણાદાર ને વરિયાળીને આવું બધું આવે ને આપણને થોડીક મજા આવે. એટલે પછી મેં કીધું આ બધા ઓલા પાનની પિચકારી મારે ને, હાલો ને આપણે મેં કીધું ટ્રાય કરી ક્યાંક, ભલે મીઠું તો મીઠું પણ પાનની પિચકારી તો મારવા દો. મેં આમ પાનની પિચકારી મારી ને તો એક ભાઈને મોઢા ઉપર જઈને ઉડી. મેં કીધું હવે મરો, આપણો આ ટારી દેવાનો આપણને. એટલે હું એમના પગમાં પડ્યો. મેં કીધું સાધુનો દીકરો છું,
મેં કીધું હવે ભૂલથી આવું થઈ ગયું. તા તો મને કે થૂકો, તમે તમારે થૂકો, મને કે આ મોટું થયું લે થૂક. પણ મેં કીધું ભલા માણા ભૂલ થઈ ગઈ. મેં કીધું સતીશ રામાનું હાસ્ય કલાકાર, મેં કીધું હવે તો શાંતિ રાખો. મને કે હું તમને ઓળખું છું, MB ફિલ્મ્સમાં તમારા ઘણા બધા વિડીયો છે, બહુ સરસ મજાની ચેનલ છે, તમારા બધા બીજા જેટલા કલાકારો આવે છે બધાય કલાકારને હું સાંભળું છું. આ તમને જોઈ ગયો ને એટલે મેં તમને થૂકવાનું કીધું. પણ મેં કીધું પણ શું લેવા તમે થૂકાવરાવો છો? મને કે મારે તો જઈ મારી પત્નીને દેખાડવું છે. મેં કીધું કાં? મને કે એ એમ કહેતી હતી તારા ઉપર કોઈ ગધેડોય નહીં થૂકે. શર્ટ મારીને તમારો ચહેરો દેખાડીશ ને કે તું એમ કહેતી હતી ને કે કોઈ ગધેડોય નહીં થૂકે, જો આ થૂકો પછી તમે આવશો ને મારા ઘરે સાક્ષીમાં. મેં કીધું આ ભઈલા આવી જ હવે અહીંથી પાછા વાળી દે. કારણ કે માણસને ક્યાં કઈ છે ને કઈ રીતે આપણો ઉપયોગ કરે ને એ જ કાંઈ ખબર નથી રહેતી. એટલે સરા સંભલ કે ચલીએ જનાબ. ये दुनिया है, ये दुनिया आपके होश भी उड़ा देगी और आप में इतना टेलेंट है ने तो आप भी किसी के होश उड़ा देगी. આ હિન્દી આપણો હિન્દી વિષય નથી, પણ હિન્દી ક્યારેક બોલ નાખે કે ટેલેન્ટ, માણામાં ટેલેન્ટ હોવું જરૂરી છે. તમારી પાસે કાંઈ ન હોય પણ ખાલી એક ટેલેન્ટ લઈ અને આ જગતના ચોકને માલિકો નીકળો ને, દુનિયામાં કોઈના બાપની ત્રેવડ નથી કે તમને હરાવીએ કે સાહેબ. તો આ જે ચેનલ ઉપર આપ સરસ મજાનો કાર્યક્રમ આપણે માણ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.